ગુડ મોર્નિંગ બાળકો. જી સર, જામનગર વાળા સર. શેમાં ડાઉટ હતો? એમસીક્યુ માં ડાઉટ હતો. હા, પૂછો. કાંઈ સમજાતું નથી. એવું હોય તો ફોટો પાડીને મોકલી દેજો. ફોટો પાડીને મોકલી દેજે. બરાબર, ઓકે. જુનાગઢ. સર એક લીટી નહોતી સમજાતી. બોલો, સમજાવી દઈએ. એમાં થોડી ના પડે. એમાં એમ કીધું એક કરતા વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહે છે. અહીંયાથી એ લીટી આવી છે, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. પણ જ્યારે એકથી વધુ અનુકૂલિત પ્રસરણ થાય ત્યારે એને કહેવાનું છે, કેન્દ્રાભિસારી કન્વર્જન્ટ. હવે અનુકૂલિત પ્રસરણનું જે સામાન્ય મિકેનિઝમ છે એ કેવું છે ખબર છે? કેન્દ્રમાં કોઈ એક સામાન્ય પૂર્વજ છે જે આ 1, 2, 3, 4 ઘણા બધા અલગ અલગ પ્રકારના સંતતિ પેઢીના સ્વરૂપોમાં રૂપાંતરિત થયો છે. અલગ અલગ સ્વરૂપ બની ગયા છે. પણ આનું કોમન એક લક્ષણ એવું છે, કોમન એક કાર્ય એવું છે કે જે બધાયમાં છે. બરાબર છે? હવે કોઈ એક કે બે લક્ષણને અનુલક્ષીને જ્યારે દાખલા તરીકે જંગલમાં, એટલે કે આ ઉપરની સાઈડ આ જંગલના પ્રાણીઓ છે, આ જંગલના પ્રાણીઓ છે, ગાઢ જંગલમાં હોય એવા. બરાબર છે? હવે માર્સુપિયલ હોવાની સાથે એ જંગલમાં ગયા છે, એટલે આમ તો બિલાડી કેટ ફેમિલીના હોય એવા થઈ ગયા. બરાબર છે? તો એક એવું માર્સુપિયલ હોવાનું લક્ષણ લઈને ગયા તો એ ડાયવર્જન્ટ થયા, અપસારી થયા. કેવા થયા? અપસારી પ્રકારનો ઉદ્વિકાસ. સિંગલને ધ્યાનમાં લઈશ ત્યારે અપસારી થાય. બરાબર? હવે એવું બીજું કોઈક એવું લક્ષણ હશે કે જેને લઈ અને આ પ્રકારનું અનુકૂલિત પ્રસરણ થયું હશે. ત્રીજું એવું હશે કે જેને લઈ અને અપસારી ઉદ્વિકાસ થયો હશે. હવે એ બધાયના અલગ અલગ કરવું. એક અનુલક્ષીને એક પ્રાણી આ થયું, બીજાને અનુલક્ષીને બીજું કોઈ પ્રાણી હશે, ત્રીજાને અનુલક્ષીને ત્રીજું કોઈ પ્રાણી હશે. આટલું સમજાય? હવે થશે કેવું કે એવા મારી પાસે 10 લક્ષણ માટે 10 અલગ અલગ પ્રાણીઓ છે કે જે એક જ જગ્યાએ છે. તો એના તો બાહ્યાકાર લક્ષણો સમાન હશે ને, પણ ક્રિયાઓ અલગ. સમજાઈ ગયું હવે? એટલે જ્યારે હું સિંગલ લક્ષણને અનુલક્ષીને અનુકૂળ પ્રસરણની વાત કરીશ એકાદ લક્ષણ માટે, ત્યારે અપસારી થશે. ઘણા બધા ભેગા કરી અને કોઈ એક જગ્યા વિશે વાત કરીશ ને ત્યારે એ કેન્દ્રાભિસારી થશે. આટલું યાદ રાખવાનું છે આપણે. ફાઇન. ચાલો નેક્સ્ટ જે પોઈન્ટ ઓફ વ્યૂ આજે આપણે જોવાનું, જ્યાંથી શરૂ કરવાનું છે, આની પહેલા આપણે આ જોયું હતું કે ઔદ્યોગિકરણમાં જે મેલોનિઝમ હતું, એક હ્યુમન એક્ટિવિટીથી નૈસર્ગિક જે પસંદગીને કારણે જે જગ્યાએ ધોળા કલરના, વ્હાઇટ કલરના, સફેદ કલરના ફૂદાઓ વધારે જોવા મળતા હતા એ સ્થાને હવે કાળા કલરના ફૂદાઓ વધારે જોવા મળે છે, મેલોનાઇઝ્ડ ફૂદાઓ વધારે જોવા મળે છે. એક્ઝેક્ટલી એ જ
પ્રકારની જે બીજું ઉદાહરણ છે માનવ સર્જિત જેને કહેવાય કે પ્રક્રિયાઓનું, અને એ છે પ્રતિરોધક જાતનો વિકાસ. ક્યારેક આર્ટિફિશિયલી એટલે કે આપણે પણ કરીએ છીએ, જેમાં પ્રેરિત બાયોટેકનોલોજીનો ઉપયોગ પણ કરીએ છીએ, પણ એ કઈ રીતના જ્યારે બાયોટેકનોલોજી ભણશું ત્યારે આપણે એની વાત કરશું. અત્યારે નોર્મલ પ્રતિરોધક જાતનો વિકાસ કેમ થાય આપણા દ્વારા એની આપણે વાત કરશું. તો પોઈન્ટ નંબર 1 જે મારે તમને કહેવાનો છે, ઉદાહરણ નંબર 1ની જ્યારે હું વાત કરીશ ત્યારે આપણે ખેતરની અંદર, બાગ બગીચાની અંદર ઘણા બધા પ્રકારના જંતુનાશક અથવા તો તૃણનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. કોને કોને ખબર છે? બરાબર છે. આ તૃણનાશક દવા અથવા તો ઘણીવાર ફૂગનાશક દવા, ઘણીવાર જંતુનાશક દવા, ઘણીવાર અલગ અલગ પ્રકારની આવી વ્યવસ્થાઓ જે નડતર રૂપ છે આપણને એ કૃષિ વિદ્યામાં કે બાગાયતી વિદ્યામાં હોય, તો એનો નાશ કરવા માટે આપણે દવાઓનો છંટકાવ કરીએ. પણ એક વસ્તુ એ પણ છે કે આપણને નડે તો છે જ કઈ રીતના, તો કે પ્રદૂષણ કરે છે. હવે એ પોઈન્ટ ઓફ વ્યૂને આપણે સાઈડમાં રાખીએ, એટલે તમને જ્યારે આવું વિજ્ઞાનમાં ભણાવ્યું હશે ત્યારે આ પોઈન્ટ ઓફ વ્યૂને ડિસ્કશનમાં લીધા હતા, એટલે તમને ખબર છે તૃણનાશક શું છે, તમને એ ખબર છે કે એની અસરો શું છે. હવે હું એક બીજા પોઈન્ટ ઓફ વ્યૂને તમારી સામે મૂકું છું. મેં મારા ખેતરમાં વધુ ઉત્પાદન મળે એટલા માટે જંતુનાશકનો ઉપયોગ કર્યો છે, જે એક રસાયણ છે. હવે આ રસાયણ કોની ઉપર અસર કરે છે? તો કે કીટકો ઉપર. કીટકો શું છે? તો કે જીવ છે, સજીવ છે. કીટકો તો સજીવ છે ને. તો જ્યારે આપણે એની ઉપર દવાનો અસર પ્રયોગ કરશું, એની અસરથી એનું મૃત્યુ પણ થશે કે કોઈ પણ XYZ જાતની નિષ્ક્રિયતા આવશે, તો એ કાંઈ સહર્ષ સ્વીકારી થોડું લેશે કે વાહ પ્રભુ તમારી અપરંપાર કૃપા કહેવાય કે તમે અમને મુક્તિ આપી, એમ સ્વીકારી તો નહીં લે. બરાબર છે. તો એ શું કરશે? એ બચવાનો પ્રયત્ન કરશે એનાથી. હા કે ના? એ બચવાનો પ્રયત્ન કરશે એટલે શું થશે? એને પોતાના લક્ષણમાં ફેરફાર કરવો હોય એવી જરૂરિયાત પડશે. પણ એ શું કામ થઈ? આપણે ધંધો કર્યો જંતુનાશક દવા છાંટવાનો, એટલે એના બચાવ માટે પોતે પોતાના શરીરની અંદર પોતાની ક્રિયાઓની અંદર ફેરફાર કરી શકે છે. સમજાય છે કે નહીં? પછી શું થશે કે અમુક 1 વખત, 2 વખત, 5 વખત, 10 વખત તમે એ દવાનો કન્ટિન્યુઅસ પ્રયોગ કરશો ને પછી 20મી વખત પછી એની અસર એમાં ઘટી જાય. એક સિમ્પલ ઉદાહરણ આપું. ક્યારેક ભૂલથી કોકને ખીજાવાઈ ગયું હોય તો આમ દિલથી લાગી આવે કે ઓ હોય સર મને ખીજાણા, એમ થાય જ, બધાને થાય. એ જ વસ્તુ પાછી 2 દિવસ પછી પાછી થાય, 4 દિવસ પછી પાછી થાય, મહિના દી સુધી થઈ રાખે ને પછી મારી ખીજની તમને કોઈ અસર ન થાય. સ્વાભાવિક છે. રીઢા થઈ ગયા હો ને પછી કોઈ ન થાય, એમ આવું થાય. પહેલી વખત જે ઓલું થાય એટલી અસર પછી 100મી વખત ખીજાવ ત્યારે ન થાય. શું કામ? આદત પડી ગઈ. બરાબર છે ને? એક જ રસ્તામાં તમે પહેલી વાર ગયા હો, દાખલા તરીકે તમે ઓનલાઈન લેક્ચર પહેલો ભર્યો હતો ને આજે ભરો છો, સિમ્પલ. કેટલો ફરક છે કે એ જે મેન્ટલ અવરોધ હતો એ તમે દૂર કરી નાખ્યો છે. હવે તમે પ્રતિરોધક થઈ ગયા છો. એ હવે તમને કઈ નડતું નથી ટૂંકમાં. તો જે રસ્તે તમે પહેલી વાર ગયા, અજાણ્યા છે આપણે એ રસ્તામાં, ત્યારે આપણને બીક એ લાગે કે કોણ હશે ને શું હશે ને ક્યાં ખાડો હશે ને કઈ ખબર નથી ને કોણ સામે આવશે. એ જ રસ્તા ઉપર 10 દિવસ ગયા ને 11મે દિવસે કોઈના બાપુજીની બીક ન લાગે, ઓટોમેટિક બ્રેક લાગી જાય. બરાબર છે. કઈ દુકાન ક્યાં છે, પાણીપુરી વાળા ભાઈ ક્યાં છે, હે ને?
બધી ખબર હોય એમ ઓટોમેટિક. એટલું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરી ચૂક્યા હોય આપણે રોડનું 10 દિવસમાં, હે ને? તો કહેવાનો કવિનો મતલબ અહીંયા એવો થાય કે પછી રેઝિસ્ટન્સ, પ્રતિકારકતા આવી ગઈ હોય આપણામાં, કોન્ફિડન્સ આવી ગયો હોય. તો જે દવા તમે છાંટો છો ને એમાં 2, 5, 10 પેઢીએ કીટકો નહીં, હવે પછી એનાથી બહુ ઝાઝી અસર ન થતી હોય. કીટકો ફરી ગયા. એને જીવ બચાવવો છે ને ભાઈ, તમે એને જીવ લેવા માંગો છો, એ કઈ થોડા આપી દે. એટલે જીવ બચાવવાનો પ્રયત્ન કરે. બચાવવાનો પ્રયત્ન એક જ રીતના થાય, પોતાના લક્ષણમાં ફેરફાર કરે. એના પર્યાવરણમાં ફેરફાર થયો એટલે એને પોતાની અંદર ફેરફાર કર્યો, અનુકૂલન. તો એના માટે શું થયું? નૈસર્ગિક પસંદગી થઈ. એના માટે શું થયું? નૈસર્ગિક પસંદગી. પણ એ ધંધો તો આપણે કર્યો છે ને. તો આપણે તો નૈસર્ગિક પસંદગીની વાત કરવી છે, પણ એ જાતિમાં જે ફેરફાર થયો ને, એ ફેરફાર થવા માટે હજારો વર્ષો થાય, અને આપણે 2, 5 પેઢીમાં કરી નાખ્યા. આપણી અસરને કારણે, આપણી જીદને કારણે, આપણા કલ્યાણની પ્રવૃત્તિઓને કારણે. તો એ સૌથી પહેલું અહીંયા તમને લખ્યું છે કે પછી એને એ દવાની અસર નથી થતી, કારણ કે એ જાત જે હશે કીટકોની કે વોટ્સોએવર, એ પ્રતિરોધક થઈ જાય એનાથી. એ એવા ફેરફાર કરી નાખે કે એ દવાની એની ઉપર કોઈ અસર થાય નહીં. તો તૃણનાશક છે, દાખલા તરીકે હર્બિસાઇડ, કીટનાશક છે, પેસ્ટિસાઇડ હોય વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામ સ્વરૂપે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાત છે એ વિકસાવે, ઓટોમેટિક વિકસી જાય. પછી એનાથી એને કોઈ અસર થાય નહીં. ચાલો, આટલું સમજાઈ ગયું છે. એ જ વસ્તુ લાગુ પડશે કેસ નંબર 2માં. કેસ નંબર 2 શું છે? તમને કોઈ રોગ લાગુ પડ્યો, તમે ડોક્ટર પાસે ગયા, ડોક્ટર એન્ટીબાયોટિક લખીને આપે, એ એન્ટીબાયોટિક તમે તમારા શરીરમાં નાખો છો. તમારા શરીરની અંદર બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા એનાથી મરી જાય છે. 1 વખત, 2 વખત, 5 વખત, 10 વખત, 50 વખત સેમ ટુ સેમ એન્ટીબાયોટિક જ્યારે તમારા શરીરમાં જાય, ત્યારે દાખલા તરીકે તમારા શરીરમાં 1000 બેક્ટેરિયા છે ને, એ 1000 બેક્ટેરિયામાંથી 100 બેક્ટેરિયા રહી જાય પછી, કારણ કે એને આદત પડી જશે આની કે આમાં કઈ ફેર ના પડે. 900 મરી જાય પણ 100 રહી જાય 1000માંથી. એ 100 છે એ કેવા છે? પ્રતિરોધક થઈ ગયા. હવે એને ઈ એન્ટીબાયોટિક દવાની અસર થતી નથી. બરાબર છે? એટલે હવે તમે જોજો, ડોક્ટર પાસે તમે જાઓ ને એટલે ડોક્ટર એમ કહે કે શું થાય છે, એટલે આપણે તમે એમ કહો કે ફલાણી અસર થાય, કે ભાઈ ગળું દુખે છે, તાવ જેવું કંઈક આવી જાય છે. એટલે ડોક્ટર પૂછશે શું ખાધું તું, ક્યાં ગયા હતા, ને એવું બધું હિસ્ટ્રી પૂછે પહેલા. પછી એને ખબર પડી જાય કે હા, આ હલવાણો છે આમ. એટલે એને ખબર પડી જાય કે ઇન્ફેક્શન તમને કોઈ બેક્ટેરિયાનું થયું હશે એમ. એટલે એ શું કહે કે ઓકે, હું દવા લખી આપું છું, 3 દિવસનો કોર્સ છે, જો સમજજો. લગભગ 3 દિવસમાં સાજું થઈ જશે, સારું થઈ જશે, આરામ થઈ જશે. 3 દિવસમાં જો ફેર ન પડે તો પાછા આવજો. આવું કે એ પાછા આવવાનું શું કામ કહે છે ખબર? એને જે એન્ટીબાયોટિક લખી દીધી, જો એની અસર નહીં થાય, મીન્સ કે તમારી અંદર બેક્ટેરિયા, રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા હશે ને, તો એને એ તમે જે લખી દીધી છે એની દવાની અસર નહીં થાય. પછી દવા બદલાવવી પડે. સમજાય છે હું જે કહું છું એ? તો એ આ ઉદાહરણ નંબર 2 છે કે તમે બેક્ટેરિયામાં આ એન્ટીબાયોટિક દવા નાખી અને એને પ્રતિરોધક બનાવી શકો છો, અથવા તો બનાવો છો. બરાબર છે? તો આ રીતે આ 2 ઉદાહરણ અહીંયા તમારી સામે મૂક્યા છે. એક, ખેતીવાડીમાં આપણે જે કેમિકલ નાખીએ છીએ એને કારણે એવી જીવાત પ્રતિરોધક બને છે, અને બીજું, આપણા શરીરમાં પ્રવેશ પામતા જે સૂક્ષ્મજીવો છે એ આપણા પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક જેવી દવાઓ અથવા તો અન્ય પ્રકારની દવાઓથી પ્રતિરોધક બને છે. હવે પોઈન્ટ એ છે કે આપણે આ 2 ઉદાહરણને ધ્યાનમાં લઈ અને જો વાત કરીએ તો આ જે ઘટનાક્રમ બન્યો ને, એ ઘટનાક્રમ એકચ્યુઅલમાં જો કુદરતી રીતે થવો જોઈએ તો એને લાખો વર્ષો નીકળી જાય થતા, પણ આપણે જે સ્પીડ એને કર્યો છે એ સ્પીડ ખૂબ જ જરૂરી છે. ખૂબ જલ્દી થઈ જાય છે, એકદમ ઝડપથી થાય છે. બરાબર છે? હકીકતમાં થવા જોઈએ હજારો વર્ષોમાં, પણ થઈ જાય ખૂબ જ
જલ્દી. તો એ માનવ પ્રેરિત ક્રિયા છે ને એટલા માટે આવું થાય છે. માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા ઉદ્વિકાસના ઉદાહરણો આ બંને, મેલોનિઝમ પણ અને આ પ્રતિરોધકતા પણ. તો એ દર્શાવે છે કે ઉદ્વિકાસ એ જો પ્રારબ્ધવાદી અર્થમાં લેવા જઈએ તો નિર્દેશિત પ્રક્રિયા નથી. બરાબર છે. હવે પ્રારબ્ધવાદ એટલે શું થાય? બરાબર છે કે તમે જો કંઈક કરવા બેઠા હો, પ્રારબ્ધ એટલે કંઈક આપણે ઉદ્દેશ્ય લઈ અને કામ કરીએ. બરાબર છે. તો એ રીતે તમે જોવા જાવ ને, ખાસ માનવ સર્જિત પ્રક્રિયાની વાત છે, રાઈટ? તો ત્યારે એ ઉદ્વિકાસની પ્રક્રિયાને કઈ રીતે ફેરવી નાખશે? બરાબર છે. હું જે તે જાતિની વાત કરું, જે તે જાતિ જે પ્રમાણે ઉદ્વિકાસ પામવી જોઈએ એની બદલે અલગ રીતે થાય છે ઉદ્વિકાસ એનો, હા કે ના? બરાબર છે. એટલે ત્યારે એ નિર્દેશિત પ્રક્રિયા ન થઈ જાય. ત્યારે તમે કઈ રીતનો પ્રયત્ન કર્યો એને આધારે એનું ઉદ્વિકાસ થાય છે. એટલે જ્યારે અન્ય કોઈ જાતિ દ્વારા એનું પ્રારબ્ધ નક્કી કરવામાં આવે કે આમાં આ પ્રકારનું રૂપાંતરણ થશે, ત્યારે જેવું થવું જોઈએ એવું ન થાય, ઓલા નક્કી કરે એવું થાય છે. ક્લિયર થાય છે હું જે હવે કહેવા માંગુ છું? એટલે પ્રારબ્ધવાદની વાત કરી છે. પ્રારબ્ધવાદ એટલે એનું ભવિષ્ય તો મેં નક્કી કર્યું ને, કે એનામાં કયા પ્રકારની અવરોધકતા આવશે જે તે બેક્ટેરિયાની જાતિમાં, એ તો મારા કેમિકલ દ્વારા નક્કી થયું ને, એટલે એનું ભવિષ્ય તો મેં નક્કી કર્યું ને. હકીકતમાં આ પ્રારબ્ધવાદ થઈ ગયો. હકીકતમાં એ બેક્ટેરિયા અલગ દિશામાં ઉદ્વિકાસ પામતા હતા અને તમે તમારા દિશામાં જવા દીધા એને. એટલે ત્યારે એ નિર્દેશિત પ્રક્રિયા નથી, રેન્ડમ છે, યાદૃચ્છિક છે, ગમે એમ થઈ શકે. તો પ્રકૃતિમાં તકની ઘટના અને સજીવમાં વિકૃતિની તકની ઘટના તે યાદૃચ્છિક, મેં કીધું એમ રેન્ડમ સ્કોલેસ્ટિક પ્રક્રિયા છે. બરાબર છે. એટલે ત્યારે એ જેમ ફાવે એમ વિકૃતિ પામતા હોય છે. તો ત્યારે દિશામાં જ વિકસિત થાય કે આ જ રીતે વિકસિત થાય એવું નક્કી હોતું નથી. આ એક ખાસ મુદ્દો છે જેને તમારે યાદ રાખવાનો છે, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બરાબર છે. ઓકે, હવે અહીંયા આ પોઈન્ટ જેટલા પણ છે, 6 મુખ્ય પોઈન્ટ આપણે જોયા હતા કે જેને આધારે હું ઉદ્વિકાસને અભ્યાસ કરી શકું, સ્ટડી કરી શકું, એ મુદ્દાઓ પૂરા થયા છે. હવે આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો, આ જેટલા પણ છે. હું સાંભળી તો શકીશ, કદાચ કોઈને કઈ ડાઉટ હોય તો. હવે આપણે ઉદ્વિકાસની જે પ્રક્રિયા છે એ સમજાવતા વાદ તરફ જઈએ નેક્સ્ટ પોઈન્ટમાં. બરાબર છે. ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવતા જેટલા વાદ છે ભૂતકાળમાં જે રજૂ થયેલા છે એ બધા વાદ તરફ આગળ વધીએ છીએ નેક્સ્ટ પોઈન્ટમાં. તો આપણા માટે મુદ્દો નંબર 4 બનશે ગુજરાતી ચોથો પોઈન્ટ. હાલો સર. હલી ગયો? બોલ બોલ. સર, આ માર્સુપિયલ આપણને માર્સુપિયલના ઉદાહરણ આપ્યા છે, ઈ યાદ રાખવાના. 100%, 100%. ઓલરાઈટ. જૈવિક ઉદ્વિકાસના સિદ્ધાંતો એટલે ઉદ્વિકાસ કઈ રીતે થયો હશે એ સમજાવતી થિયરી. જેમ ન્યૂટન સાહેબે કદાચ ગ્રેવિટેશનની થિયરી સમજાવી હશે, જે પ્રમાણે મેન્ડલ સાહેબે તમને જનીનમાં જે વારસાગત લક્ષણોનું વહન છે એ સમજાવ્યું છે, એ જ પ્રમાણે ઉદ્વિકાસ કઈ રીતે થાય છે એ પ્રક્રિયા સમજાવતા સિદ્ધાંતોની વાત આપણે કરવાની છે અહીંયા. બરાબર છે. તો
મૂળભૂત રીતે જોતા જૈવિક ઉદ્વિકાસના સિદ્ધાંતોની જ્યારે વાત કરશું તો ઐતિહાસિક રીતે મૂળભૂત 3 સિદ્ધાંતોને વધારે પ્રાધાન્ય અપાયેલું છે. જેને કહેવાય કે આપણે ચેપ્ટર નંબર 1, 2, 3, 4 જે વર્ગીકરણનું ભણ્યા હશું ચેપ્ટર નંબર યુનિટ નંબર 1 ધોરણ 11માં, તો એમાં ઘણી બધી જેને કહેવાય ને કે વર્ગીકરણની થિયરીઝ આવી હતી. થિયરી નંબર 1 દ્વિ સૃષ્ટિનું વર્ગીકરણ ને યાદ આવી ગયું ને. પછી પાછું 5 સૃષ્ટિનું વર્ગીકરણ ને પછી ઓલું ત્રિક્ષેત્રીય વર્ગીકરણ ને. એટલે શરૂઆત કોઈ કે કરી હોય, પછી સુધારો વધારો થયો હોય અને પછી અલ્ટિમેટલી છેલ્લો સુધારો ને એવું બધું હોય. બસ એ જ પ્રમાણે આ 3 સિદ્ધાંતો જે છે એ મૂળભૂત રીતે માન્ય ગણવામાં આવ્યા, સ્વીકારવામાં આવ્યા. વૈજ્ઞાનિક રીતે ઉદ્વિકાસને સમજવાનો સૌથી પહેલો પ્રયત્ન કર્યો તો એ છે લેમાર્ક. બરાબર છે. જેણે જે ઉદ્વિકાસની પ્રક્રિયા સૌથી પહેલી વાર ઓબ્ઝર્વ કરી અને જે સિદ્ધાંત રજૂ કર્યો ને એને ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કહેવાય. શું છે એ આપણે ભણશું આગળ. હમણાંના પછી જ્યારે શરૂઆત કરશું મુદ્દાની ત્યારે હું તમને સમજાવું છું કે ઉપાર્જિત લક્ષણોનો સિદ્ધાંત એટલે શું એમ. પછી સુધારો થયો, નવો વાદ આવ્યો ચાર્લ્સ ડાર્વિનનો. બરાબર છે. જેને પ્રાકૃતિક કે નૈસર્ગિક પસંદગીવાદ આપ્યો, જે અત્યાર સુધી હજુ સર્વ સ્વીકૃત સિદ્ધાંતોમાં જ આવે છે. તો ફાઇનલ જે ઉદ્વિકાસનો સિદ્ધાંત છે એ આ બીજા નંબરનો છે, ડાર્વિનના સિદ્ધાંતો. હવે એ સિદ્ધાંત રજૂ થયેલો છે કે આમ ઉત્ક્રાંતિ થાય, આમ ઉદ્વિકાસ થાય. પણ એનું કારણ શું? તો એ કારણ સમજાયું છે ડિવરીસ, વિકૃતિ. વિકૃતિને કારણે ઉદ્વિકાસ થાય. ક્લિયર થી? તો આપણે ઈ બે સિદ્ધાંતો સાચા જ છે, આ ખોટો પડ્યો છે પાસ્ટમાં. હવે જે સ્વીકૃત સિદ્ધાંતો છે એ આ બે છે. આ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત પાછળનું કારણ અહીંયા છે. એટલે એ બે સિદ્ધાંતને આપણે સમજવાનો અને એકબીજા સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ કે એ બે શું કહેવા માંગે છે એમ. ક્લિયર થઈ ગઈ વાત આખી? તો એની શરૂઆત આપણે કરશું લેમાર્ક વાદથી, હે ને? ઓકે, વાદનું નામ છે ઉપાર્જિત લક્ષણો અને એનો વારસો અને એને આધારે તારવેલો સિદ્ધાંત. તો પહેલા તો ઉપાર્જિત એટલે શું? ઉપાર્જિત એટલે કમાયેલું, જે હતું નહીં પછી મેળવેલું. તો ઘણા બધા લક્ષણો પ્રાકૃતિક રીતે પૂર્વજોમાં નહોતા અને પછી એ લક્ષણો એ સંતતિઓ દ્વારા એ જાતિની અંદર ઉદ્વિકાસ પામેલા હશે. બરાબર છે? લર્નિંગ, શીખા અને એનું વારસાગમન થયું. ઉપાર્જિત લક્ષણોનો વારસાગમનનો સિદ્ધાંત. હવે હું પહેલા જે સિદ્ધાંત રજૂ થયો છે એને વ્યક્ત કરીશ, સમજાવીશ. પછી હું તમને તમારી લાઈફનું એક્ઝામ્પલ સમજાવી અને એક્વેન્ટ કરું છું કે એ શું કહેવા માંગે છે અને પછી આપણે ચર્ચામાં ઉતરીએ કે એ સાચું છે ખોટું એમ. બરાબર છે? તો ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી હતા લેમાર્ક. એમણે આ વાદ રજૂ કર્યો છે. એમણે એવું સમજાયું કે સજીવના જે સ્વરૂપો છે એનો જે ઉદ્વિકાસ તો થયો જ છે, પણ એ હવે ઉપાર્જિત લક્ષણોના વારસાગમન દ્વારા થયો છે. હવે ઉપાર્જિત લક્ષણોને મારે તમને સમજાવવા પડશે તો તમને ખબર પડશે. બાકી હેવી એટલે કે ભારે ભરખમ શબ્દોનો આ સમૂહ છે. રાઈટ? તો હવે એ કયા ઉદાહરણથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ વાત હું મૂકું આપની સામે. બે પ્રકારના લક્ષણોની વાત એણે કરી છે. તમને અહીંયા જીરાફનું એક જે છે એ આખું ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવતું ઉદાહરણ અહીંયા ફોટાની અંદર દેખાય છે. પેલા જીરાફની ડોક નાની હશે, પછી એણે શું કર્યું ખબર છે? ઉપરના પાંદડા ખાવા માટે પોતાની ડોકનો ઉપયોગ વધાર્યો, અહીંયા સુધી પહોંચવા માટે. એટલે ડોક લાંબી થઈ ગઈ, એટલે અંગનો ઉપયોગ કર્યો એટલે અંગ લાંબુ થયું એમ. એવું એનું કહેવાનો મતલબ છે કે અંગોના ઉપયોગ દ્વારા
તો લેમાર્કે શું કીધું? સજીવના સ્વરૂપોનો ઉદ્વિકાસ થયો, પરંતુ અંગોના ઉપયોગ અથવા તો બિન ઉપયોગ દ્વારા થયો છે. અંગોના ઉપયોગ અથવા તો બિન ઉપયોગ દ્વારા એને આ સિદ્ધાંત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો કે દાખલા તરીકે ડોકનો ઉપયોગ ઊંચા થવા માટે જીરાફે કર્યો એટલે જીરાફની ડોક લાંબી થઈ. તો સાચું છે, એમાં વાંધો શું છે? ઈ ઓબ્ઝર્વેશન તો સાચું છે, રાઈટ? એમણે જીરાફનું ઉદાહરણ આપ્યું જેમાં ઊંચા વૃક્ષો ખાવા યોગ્ય પર્ણો મેળવવા માટે ગરદનની લંબાઈ વધારી અનુકૂળ થયા. આ લાંબી ગરદનનું ઉપાર્જિત લક્ષણ અનુગામી પેઢીને મળતું ગયું એટલે ધીમે ધીમે ડોક જે છે એ લાંબી થતી ગઈ. સેમ વસ્તુ બિન ઉપયોગ દ્વારા તો સાપ છે. સાપના ઉપાંગો વયા ગયા. શું કામ? એ તો ઢસડાઈને ચાલે, તો એને પગની શું જરૂર? એટલે પગ વયા ગયા. તો અંગમાં ફેરફાર જે થવાની ઘટના છે એ અંગના કાં તો ઉપયોગ દ્વારા અને કાં તો બિન ઉપયોગ દ્વારા ઉદ્વિકાસમાં એ ભાડો ભજવે છે. આટલું સમજાઈ ગયું? બરાબર છે. હવે હું એમ કહું, દાખલા તરીકે હું ક્રિકેટર છું, મેં આખી જિંદગી ક્રિકેટ રમવાનું શીખ્યું, રાઈટ? શીખ્યું છે. હવે એનો મતલબ એવો થયો કે મારા છોકરાને ક્રિકેટ આવડી જ જશે. જો મેં શીખ્યું છે, રાઈટ, તો એ ઉપાર્જિત લક્ષણ છે, એનું વારસાગમન થવાનું જ નથી. તો સચિન તેંડુલકર નો છોકરો સચિન તેંડુલકર જેવું જ રમતો હોત, પણ એ બેચારો ફાફા મારે સિલેક્શનમાં, એ આઈપીએલમાં, નેશનલમાં તો બહુ દૂરની વાત છે. અને પાછા બેટર હતા સચિન તેંડુલકર, અને અર્જુન તો બોલર છે પાછો, એટલે હાવ અલગ પડી ગયું. તો અહીંયા એ સિદ્ધાંત ખોટો પડે. બરાબર છે. તો એ તો બધા માટે લાગુ પડે. મેં આખી જિંદગી ટીચિંગ કર્યું તો મારો છોકરો ટીચર જ બને એવું જરૂરી થોડું છે કાંઈ, હે ને? એટલે એ રીતે ઉપાર્જિત લક્ષણોનો જ વારસો થાય એવું શક્ય નથી એમ. તો હવે આને હું કઈ રીતના સમજાવી શકું? આ એ સાચું જ છે ને, એને જે કીધું એ ક્યાં ખોટું છે? પણ એને જે કારણ રજૂ કર્યું ને, કારણનો મુદ્દો ખોટો છે. એવું નથી કે ડોકનો ઉપયોગ કર્યો એટલે ડોક લાંબી થઈ, એવું નથી. કારણ એ છે કે આ પાંદડા ખાવા વાળા કેટલાય છે, બધાને પહોંચી જવાય, નાના પ્રાણીઓ પહોંચી જાય. હવે પ્રાણીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય જંગલની અંદર, અને ખાવા વાળા જે વ્યક્તિઓ છે, વ્યક્તિગત સજીવો છે, એ વધતા જાય. તો કોમ્પિટિશન તો થવાની જ છે. કોમ્પિટિશન થવું છે તો કોમ્પિટિશન ને ટાળવી છે મારે, તો બે વસ્તુ છે, કાં તો એ જગ્યા છોડીને વહી જાવ, બીજી જગ્યા ગોતી લઉં, સારામાં સારો ઓપ્શન, અને કાં તો મારે ત્યાં જ રહેવું છે, ઈ ખાઈ નથી ખાવું, બીજું ગોતી લઉં. એટલે બીજું આ છે, એટલે હેતુ બીજો છે, અંગના ઉપયોગને કારણે નથી, સ્પર્ધા ટાળવા માટે છે. ક્લિયર? બસ ઈ પ્રાકૃતિક પસંદગી થઈ ગઈ, ઈ નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત થઈ ગયો. હવે એ સિદ્ધાંત સાબિત કર્યો છે કોણે? રજૂ કર્યો છે કોણે? ચાર્લ્સ ડાર્વિને. એટલે આ સિદ્ધાંતને ખોટો છે, અને એનું કારણ એકચ્યુઅલમાં પ્રાકૃતિક પસંદગી છે. ઘટના સેમ જ છે, પણ પ્રાકૃતિક પસંદગીની વાત છે, રાઈટ? એટલે એ વાતને આપણે અહીંયા આગળ વધારીએ છીએ આ રીતે. તો આ અનુમાન ઉપર કોઈને વિશ્વાસ ડેફિનેટલી નથી, કેમ કે પછીથી આવું સાબિત થયું કે લક્ષણોના વારસાગમન માટે ફક્ત જનીનો જ જવાબદાર છે, ઉપાર્જિત લક્ષણો નહીં, જનીન દ્વારા એ જાય છે. ભવિષ્યમાં એવું સાબિત થઈ ગયું હતું ઓલરેડી મેન્ડલના પ્રયોગો દ્વારા. બરાબર છે. એટલે ઉપાર્જિત લક્ષણોનું વારસાગમન જે છે ઉપાર્જિત લક્ષણોનું જ થાય એવું જરૂરી નથી. એટલે વાદ ખોટો પછી ક્રમિક રીતે પડેલો છે. તો મેં કીધું એમ કે ભાઈ ડાર્વિનના સિદ્ધાંતો અથવા તો નૈસર્ગિક પસંદગીનો જે વાદ છે એની હવે વાત ધીમે ધીમે કરીએ. ઓલરેડી આપણે 2 વાર તો કરી ચૂક્યા છીએ, આ ત્રીજી વખત રિપીટ કદાચ થશે એવું મને લાગે છે. અવલોકન માટે એમનો જે જગ્યા હતી એ ગેલેપોગસ ટાપુ છે, HMS બીગલ નામનું જહાજ છે, અને દરિયાઈ સફર દરમિયાન એને અવલોકનો કરેલા છે, એવું મુદ્દો તમને ઓલરેડી ખબર છે.
એ જ સમયે પેલા આલ્ફ્રેડ વાલેસ એમણે ઓલા મલય આર્કિપેલોગી ઉપર કામ કરેલું. કોને કોને યાદ છે? ઓબ્ઝર્વેશન સેમ છે બંનેનું, એટલે બંને વાદને આપણે સેમ જાતા છેલ્લે 2 લેક્ચર પહેલા. હવે વાદ બંને સાચા જ છે. ડાર્વિનના સિદ્ધાંતોને સરખાવ્યા છે કોને તો કે વાલેસે, અને એને સ્વીકૃતિ કે ના બધું બરોબર છે, અને ઇવન ડાર્વિને પણ સ્વીકૃતિ આપી. એટલે ડાર્વિનનો સિદ્ધાંત જ લાગુ પડ્યો, ડાર્વિનનો સિદ્ધાંત જ સ્વીકારવામાં આવ્યો, એને જ આપણે અનુસરીએ છીએ. પણ એઝ આઈ સેડ અર્લિયર કે જ્યારે કોઈ પણ રિસર્ચ થાય છે ત્યારે રિસર્ચ ઉપરથી પણ રિસર્ચ થતું જ હોય છે કન્ટિન્યુઅસ. તો જેમ મેન્ડલના જેટલા પણ પ્રયોગો હતા એના ઉપર પુનઃ સંશોધન થયું, એમ ડાર્વિનનો જે સિદ્ધાંત હતો નૈસર્ગિક પસંદગીવાદ, કુદરતી અથવા તો પ્રાકૃતિક પસંદગીનો જે વાદ છે, એની ઉપર થોમસ માલ્થસ નામના વૈજ્ઞાનિકે કામ કર્યું. રાઈટ? થોમસ માલ્થસ નામના વૈજ્ઞાનિકે કામ કર્યું, અને એણે કઈ રીતે કામ કર્યું એની વાત આપણે આગળ કરીએ છીએ ફ્યુચરમાં. અને એણે એ પણ સાબિત કર્યું કે જે સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતો પરફેક્ટલી સાચા છે. અલગ રીતે હોઈ શકે અલગ અલગ વસ્તીઓમાં, પણ છે સાચા. એટલે આ 3 વ્યક્તિઓ એવા છે કે જેણે આ ઉદ્વિકાસના સિદ્ધાંતોમાં નૈસર્ગિક પસંદગીવાદ જે છે કાં તો એ સાબિત કર્યો છે ને કાં તો એનું સંશોધન કર્યું. સંશોધન કર્યું છે કોણે? ચાર્લ્સ ડાર્વિને. અને સપોર્ટ કોણે કર્યો છે? વાલેસ અને થોમસ બંને. બરાબર છે? ફાઇન. હવે પહેલા ડાર્વિન સાહેબની વાત કરીએ. ડાર્વિનના સિદ્ધાંતોમાં 2 મહત્વના ઘટનાક્રમની વાત છે. એક મહત્વનો ઘટનાક્રમ છે શાખાકીય અવતરણ, ડિસેન્ડન્સ. બરાબર છે? તો એનો મતલબ શું છે કે દાખલા તરીકે વાત કરીએ આપણે કે ભાઈ આઇકલરની જે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની પદ્ધતિ છે, આઇકલર, સપુષ્પી, અપુષ્પી. અપુષ્પીના 3 ભાગ, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. સપુષ્પીના 2 ભાગ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. તો આને કહેવાય શાખાકીય અવતરણ. શું કહેવાય? શાખાકીય અવતરણ. હવે હું જ્યારે ઉદ્વિકાસના સંદર્ભે એને લઉં ત્યારે આપણો આંબો હોય, ખબર છે ને, પેડિગ્રી કોને કોને યાદ છે? ઓકે. આંબો અથવા તો પેડિગ્રીની જ્યારે વાત આવશે તો પી, F1, F2, F3, F4 આને કહેવાય શાખાકીય અવતરણ. ક્લિયર થાય છે? એ જ રીતે જ્યારે હું ઉદ્વિકાસમાં કોઈ જાતિને સરખાવું, બે F4 કોઈ જાતિ છે, તો એની પહેલા કોઈ એક જાતિ હશે, એમાંથી બનેલી હશે. દાખલા તરીકે તો એની પહેલાની કોઈ જાતિ હશે F3 કે જેમાંથી F4 બનેલી છે. દાખલા તરીકે મનુષ્ય, તો આપણી પહેલા કોણ હતા? વાંદરા. આપણે એનામાંથી બનેલા છીએ. એની ઉપર કોઈ એવા હશે કે જેમાંથી વાંદરા બનેલા હશે. એની પહેલા કોઈક એના પૂર્વજ હશે. તો એ પૂર્વજની જે વહેંચણી કરવાની જે મિકેનિઝમ છે એને કહે શાખાકીય વિતરણ. જો પાછળ આપ્યું આવી, આ શાખાકીય વિતરણ સમજાવતી ડાયાગ્રામ છે. ચાલો, આટલું સમજાઈ ગયું છે. તો આ એક વસ્તુ એને ઉપયોગમાં લીધી છે શાખાકીય વિતરણની. તો પ્રાકૃતિક પસંદગી ડાર્વિનના ઉદ્વિકાસના 2 ચાવીરૂપ ખ્યાલ છે. પહેલું શાખાકીય અવતરણ અને બીજું પ્રાકૃતિક પસંદગી. હવે હું પ્રાકૃતિક પસંદગી ઉપર જાઉં. બરાબર છે? તો પ્રાકૃતિક પસંદગી એટલે શું છે? પ્રાકૃતિક પસંદગીઓ તો ઓલરેડી તમે જાણો છો. પ્રાકૃતિક પસંદગી શું છે? યસ, જુનાગઢ સેન્ટર બોલો. જે બીજા કરતા વધારે સંતતિ ઉત્પન્ન કરી શકે તે જ વધારે સમય ટકી રહે અને કુદરત તેને જ પસંદ કરે. ગુડ. સો જે તે નિવાસ સ્થાન હશે
એમાં ઘણા બધા પ્રકારની વસ્તીઓ છે. કોઈ એક જાતિની વસ્તીની વાત કરું તો જ્યારે પણ જરૂરિયાત પડે પર્યાવરણ બદલે અને બદલતા પર્યાવરણમાં જે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, ખાસ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લિંગી પ્રજનન દ્વારા વધુમાં વધુ સંતતિ સર્જન કરી શકે અને પોતાના અસ્તિત્વને લાંબામાં લાંબા સમય સુધી સાચવી શકે, પ્રકૃતિ એને જ પસંદ કરે છે અહીંયા રહેવા માટે. આને કહેવાય પ્રકૃતિ અથવા તો નૈસર્ગિક પસંદગીનો વાદ. બરાબર છે? તો પહેલા શાખાકીય વિતરણની વાત કરીએ તો સાચા અર્થમાં પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી ઉપર ઉદ્વિકાસ ત્યારે શરૂ હોય છે જ્યારે વિવિધ ચયાપચય ક્ષમતા ધરાવતા સજીવોના કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ હશે. સૌથી પહેલા કોષ બન્યો સિંગલ એક. એટલે કે હાલના દરેક સજીવના જે અત્યારે જેટલા સજીવ છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ રૂપાંતરિત થયેલા છે, ઉદ્વિકાસ પામેલા છે. એ તો ખબર જ છે. ઉદ્વિકાસ અંગેના ડાર્વિન વાદનો આ મૂળ સાર પ્રાકૃતિક પસંદગી પણ છે. રાઈટ? હવે પ્રાકૃતિક પસંદગીની વાત જે તમે સમજાવી છે ટૂંકમાં એને અહીંયા થોડીક ઇલાબરેટ કરી અને આપેલી છે. પ્રાકૃતિક પસંદગી એટલે શું? નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર અથવા તો જીવનકાળ સાથે સંકળાયેલો છે. ઝડપથી વિભાજન પામતા સૂક્ષ્મ જીવો ઊંચી ગુણન ક્ષમતા ધરાવે છે અને કલાકમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે. અહીંયા બધા આ એક પેટ્રી ડીશ છે, એની અંદર સંવર્ધન માધ્યમ છે, એની અંદર બેક્ટેરિયા છે. બેક્ટેરિયાને મેં નામ આપ્યું છે કોલોની એ. શું નામ આપ્યું છે? કોલોની એ. આટલું સમજાણું? ચાલો, તો આ ઝડપથી વિભાજન પામતા સૂક્ષ્મ જીવોની વાત છે. હવે આપેલ માધ્યમની અંદર વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની એક વસાહત, ધારો કે વસાહત એ છે, એટલે આ વસાહત એ છે, એને મેં કોઈ નિશ્ચિત માધ્યમની અંદર રાખ્યું છે અને એની અંદર બહુગુણન કરે છે. પણ એની જે જીવનચક્ર છે એ કેટલું છે? હાવ નાનકડું એવું. કેવું છે જીવનચક્ર? સાવ નાનું. એટલે કેન્દ્રમાં આપણે એ યાદ રાખવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની એક વસાહત જે ખાદ્ય ઘટકનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે. હવે કરીશ હું માધ્યમની અંદર હું બંધારણમાં ફેરફાર કરીશ. એટલે માધ્યમની અંદર પહેલા હું કોઈક અલગ પદાર્થ નાખતો હતો, હવે હું બીજો કોઈક પદાર્થ નાખવા માંડું. બરાબર છે? એટલે માધ્યમના બંધારણમાં ફેરફાર કરવાનો અર્થ તમારે આ રીતે લેવાનો છે કે મેં કોઈક અલગ કેમિકલ નાખી દીધું. ચાલો મેં એક એન્ટીબાયોટિક નાખી દીધું એવું માની લ્યો. પહેલા માધ્યમની અંદર એન્ટીબાયોટિક નહોતું, હવે માધ્યમની અંદર મેં એન્ટીબાયોટિક નાખી દીધું. તો હવે બેક્ટેરિયા મરી જાય એન્ટીબાયોટિકથી. હા કે ના? ઓકે. બંધારણમાં ફેરફાર આવ્યો તો વસ્તીનો ફક્ત તે જ ભાગ બાકી રહેશે કે જે નવી બદલાયેલ પરિસ્થિતિમાં ટકી રહે. તો દાખલા તરીકે 1000 બેક્ટેરિયા હતા. કેટલા બેક્ટેરિયા હતા? 1000 બેક્ટેરિયા હતા. 1000 બેક્ટેરિયાના માધ્યમની અંદર મેં જ્યારે એન્ટીબાયોટિક નાખી દીધું થોડુંક, તો 1000 માંથી 900 બેક્ટેરિયા, અમને ખબર છે તમારે લાઈટ વહી ગઈ હતી, હું સમજી ગયો, તમારો પુનઃ પ્રવેશ થયો ને ત્યાં હું સમજી ગયો. રાઈટ? ડાર્વિનનો નૈસર્ગિક પસંદગીવાદનો સિદ્ધાંત સમજાવું છું અત્યારે હું, જે ઓલરેડી આપણે 2 વખત ચર્ચામાં લીધો છે, પણ એક અલગ રીતે સમજાવું છું. ફરીથી શરૂ કરી દઉં છું. બરાબર છે? મેં જે સમજાવવાની શરૂઆત કરી એમાં મેં ધ્યાનમાં લીધું છે જીવનચક્ર અથવા તો જીવનકાળ ઉપર આધારિત છે. આપણે 2 ઉદાહરણ અહીંયા સમજવાના છે, અલગ અલગ રીતે 2 ઉદાહરણ સમજવાના છે. એક બેક્ટેરિયાનું ઉદાહરણ છે કે જેમનું જીવનચક્ર લાંબુ નથી, ટૂંકું છે સાવ. એમાં પસંદગી જે છે એ ઝડપથી થાય, અને જેનું જીવનચક્ર બહુ મોટું હોય ને એમાં ફેરફાર થવાનો દર ધીમો હોય. આપણે એ ઉદાહરણ અહીંયા સમજીએ છીએ. તો મેં શું કર્યું? એક પેટ્રી ડીશ લીધી છે બેક્ટેરિયા, જેની અંદર એક પેટ્રી ડીશની અંદર સંવર્ધન માધ્યમ રાખ્યું છે, એમાં બેક્ટેરિયા રાખ્યા છે. 1000 બેક્ટેરિયા રાખ્યા છે.
એમાં હું હવે માધ્યમના બંધારણમાં ફેરફાર કરું છું. એ જે દ્રાવણ હતું એની અંદર મેં એન્ટીબાયોટિક નાખ્યું. દાખલા તરીકે 1000 બેક્ટેરિયા હતા, એમાંથી 900 બેક્ટેરિયા મરી ગયા એન્ટીબાયોટિકને કારણે. હવે 100 જીવા છે એ કયા છે? જો લખું છું ફરીથી, વસ્તીનો ફક્ત એ જ ભાગ બાકી રહેશે કે જે નવી બદલાયેલ પરિસ્થિતિ સામે ટકી રહ્યો છે. બરાબર છે? 900 જે છે એ ટકી નથી શક્યા, 100 ટકી ગયા. મતલબ ઓલા 900 થી આ 100 અલગ છે. પ્રતિરોધક જાત છે, તો જ એન્ટીબાયોટિકની સામે ઊભી રહી છે ને. હે ને? તો એક નિશ્ચિત સમયગાળા દરમિયાન આ વસ્તીનું અલગ સ્વરૂપ થઈ ગયું, ભિન્ન રૂપ બીજા કરતા વધશે. તો દાખલા તરીકે મેં અહીંયા શું હતું, જો આ 1000 છે, એમાંથી જ્યારે મેં એન્ટીબાયોટિક નાખી એટલે હવે 100 જ વધ્યા, 900 ગુજરી ગયા. જો આવી રહ્યા. પછી એ કોષ વિભાજન કરે, ફરી પાછા કોષ વિભાજન કરે, ફરી પાછા કોષ વિભાજન કરે. હવે જે આ નવી કોલોની બની ને, નવી વસાહત બની ને, આના કરતા અલગ હશે. આ વસાહત એ છે, આ વસાહત બી થઈ ગઈ. આ સામાન્ય અને આ રેઝિસ્ટન્ટ એટલે કે પ્રતિરોધક જાત થઈ ગઈ. સમજ में आ रही है बात? તો એકમાંથી બીજીમાં જે રૂપાંતરણ થયું એ ઝડપથી થઈ ગયું. દાખલા તરીકે અહીંયા શું છે, કલાકોમાં એ રૂપાંતરણ મીન્સ કોષ વિભાજન કલાકોમાં કરી શકે. તો જ્યારે મેં એન્ટીબાયોટિક નાખ્યું અને આ ગુજરી ગયા ને આટલા બચ્યા, તો એમાંથી આટલું આ 1 કલાક, 2 કલાક, 3 કલાક, 3 કલાકમાં તો રૂપાંતરિત થઈ ગઈ આખી જાત. સમજાય છે? કોલોની એ સફેદમાંથી મેલોનાઇઝ થઈ ગયા ફુદા. સમજ में आ रही है बात? 100 જ વર્ષમાં 80 વર્ષ, યાદ કરો 80 વર્ષ. આ 3 કલાક, ઓલા 80 વર્ષ. ઓલા મોટી સાઈઝના છે, આ નાની સાઈઝના છે. આવી રહ્યું જો, જીવન ચક્ર કે જીવન કાળ ઉપર આધારિત છે. ક્લિયર થઈ ગઈ વાત? હવે ત્રીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે. 2 તો મેં આપ્યા તમને, ત્રીજું ઓલું તો એક્સ્ટ્રા ઉદાહરણ હતું મેલોનાઇઝ વાળું. અહીંયા જે 2 હરખાવ્યા છે, જ્યારે માછલી હોય, મરઘી હોય, તો એને લાખો વર્ષો નીકળી જાય છે. હે ને? લાખો વર્ષો નીકળી જાય આ કરતા, આવી નવી જાત બનાવતા. જે અહીંયા અમુક કલાકોમાં થઈ જાય છે, વાં 80 વર્ષમાં થઈ ગયું. ઈ ઉચ્ચ કક્ષાના સજીવો હશે, એમાં લાખો વર્ષો નીકળી જાય. ઓલા અપૃષ્ઠવંશી હતા, પતંગિયા, ફૂદા, મોથ. અને આ પૃષ્ઠવંશીઓ છે, મત્સ્ય છે કે પક્ષીઓ છે, વિહગ. તો એટલે એમાં વધારે લાગુ પડે. બરાબર છે? વધારે વર્ષો લાગુ પડે. કારણ એના જીવનકાળ કેટલા છે? અમુક વર્ષો એના જીવનકાળ લાંબા છે. તો આપણે કહી શકીએ કે બીની યોગ્યતા એ કરતા નવી પરિસ્થિતિ સાથે વધુ યોગ્ય રીતે અનુકૂલિત છે. પ્રકૃતિ યોગ્ય તમને જ પસંદ કરે છે જીવવા માટે, બાકીનાને લુપ્ત કરી દે છે. એ યાદ રાખવું જરૂરી છે કે કહેવાતી યોગ્યતાઓ એ લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે કે જે વારસાગત હોય છે. એ જે યોગ્યતા છે એ હંમેશા વારસાગત જ હશે. અહીંયા હતી, જો આ યોગ્યતા જે હતી એ બધી વારસાગત છે. બરાબર છે? એટલે એના પછીની પેઢીમાં ઈ આવે જ. આથી પસંદગી અને ઉદ્વિકાસ પામવા માટે જનીનિક આધાર હોવો જરૂરી છે. વારસાગમન કોને આધારિત છે? જનીન આધારિત. એટલે સીધી સ્વીકૃતિ આવી. મેન્ડલ સાહેબ ના સિદ્ધાંતોની સ્વીકૃતિ સીધી આવી ગઈ. કોના? ડાર્વિનમાં. ડાર્વિને સ્વીકારી લીધું કે પરફેક્ટ છે. બરાબર છે? આ પરફેક્ટ સિદ્ધાંત છે. બીજા શબ્દોમાં કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. બધાય કરતા અલગ હોય. ઊંટ રણમાં રહેવા માટે વધારે અનુકૂલિત છે. આપણે ઓછા છીએ, એટલે ઈ જેટલી ઝડપથી હાલી હગે એટલા ઝડપથી આપણે ન હાલી હગી. સમજાય છે કે નહીં? રેતીની અંદર, કારણ કે એના પગની અંદર પગ પોળા છે ને પગની અંદર ગાદી છે ને. આપણે તો જૂતા બૂટ પહેરવા પડે, બાકી તો ગુજરી જાય, પગમાં ફરફોલા પડી જાય. હે ને?
અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે, જે જનીનિક આધાર ધરાવે છે. જે પણ ફેરફાર કર્યો હશે ને લક્ષણોમાં, લક્ષણોનો ફેરફાર જ જનીન દ્વારા છે, તો એ તો વારસાગત જ હોય ને, હે ને? એટલે એ જનીનિક આધાર ધરાવે છે. યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું છેલ્લું અંતિમ પરિણામ છે. એટલે મૂળ મુદ્દો આવી ગયો અનુકૂલનમાં, રાઈટ? એને અનુકૂલન કહેવાય. જો તમારે ઉદ્વિકાસ કરવો છે તો પહેલા તો અસ્તિત્વ ટકાવવું જરૂરી છે. અસ્તિત્વ ટકાવવું છે તો ફેરફાર મુજબ તમારે તમારા પર્યાવરણના ફેરફાર મુજબ શરીરમાં ફેરફાર કરવો પડે. પર્યાવરણના ફેરફાર પ્રમાણે શરીરમાં ફેરફાર કયો છો એને તો અનુકૂલન કયો છો. એટલે અનુકૂલન થવું જરૂરી છે. તો અનુકૂલન પાયો બની ગયું ઉદ્વિકાસનું ડાર્વિનના સિદ્ધાંત પ્રમાણે. પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતમાં હથિયાર તરીકે આપણે જેને વાપરીએ છીએ એ છે અનુકૂલન. ક્લિયર? યસ ઓર નો? નેક્સ્ટ પોઈન્ટ ને રજૂ કરીએ તો શું ઉદ્વિકાસ ખુદ એક પ્રક્રિયા છે કે નિશ્ચિત પ્રક્રિયાઓનું પરિણામ છે? ઉદ્વિકાસ પોતે પ્રક્રિયા છે કે પ્રક્રિયાનું પરિણામ છે? ક્લિયર થાય છે હું જે વાત કરું છું? આ જીનોટાઈપ ફિનોટાઈપ વાળી વાત આવી, હે ને? તો લક્ષણોમાં ફેરફાર થવું એ તો પરિણામ છે. પ્રક્રિયા જનીનિક બંધારણમાં ફેરફાર થાવો, મ્યુટેશન, વિકૃતિ થાવી, વ્યતિકરણ થવું એ ક્રિયાવિધિ છે. લક્ષણોના ફેરફાર તો પરિણામ છે. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? તો જીનોટાઈપ ને ફિનોટાઈપનો જે સંબંધ છે ને, એવો આ પ્રશ્ન રજૂ થયો છે સામે તમારી, કે ઉદ્વિકાસ પોતે એક પ્રક્રિયા છે કે પ્રક્રિયાનું પરિણામ છે, એ નક્કી કરશું આપણે હવે. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એકચ્યુઅલી, અકોર્ડિંગ ટુ મી. બરાબર છે? આપણે જે દુનિયાને અત્યારે તમે જોઈ રહ્યા છો, ઓબ્ઝર્વ કરો છો, સજીવ હોય નિર્જીવ હોય, તે એક આખી ઉદ્વિકાસની એક ગાથા છે, સ્ટોરી છે, આખી ઉદ્વિકાસની સ્ટોરી છે. કારણ કે એક પ્રકારનો સજીવ નથી તમારી આજુબાજુમાં. તમારી આજુબાજુમાં ઘણા બધા પ્રકારના સજીવો છે. એક પદાર્થનું એક નિર્જીવ પદાર્થ નથી, કેટલાય બધા અલગ અલગ સ્વરૂપના નિર્જીવ પદાર્થો છે. બધા બનેલા છે પૃથ્વી ઉપર. પહેલા તો હાઇડ્રોજન અને હિલિયમ 2 જ હતા. બધુંય પછીથી જ બનેલું છે, ઉદ્વિકાસ પામેલું છે બધું જ, સજીવ હોય કે નિર્જીવ હોય. રેડી? જ્યારે આપણે સમગ્ર વિશ્વની એટલે કે આખી પૃથ્વીની વાત કરીએ ને, આખી પૃથ્વીને અનુલક્ષીને સમજીએ કે પૃથ્વીનો ઉદ્વિકાસ વર્ણવીએ, ત્યારે આપણે ઉદ્વિકાસને એક પ્રક્રિયા તરીકે સમજી શકીએ કે ઉદ્વિકાસ એ પ્રક્રિયા છે. ક્યારે એ પ્રક્રિયા હોય? જ્યારે તમે આખા અર્થ ઉપર થતા ફેરફારો, આખી પૃથ્વી ઉપર થતા ફેરફારોને ધ્યાનમાં લઈ અને અભ્યાસ કરો છો ત્યારે. પણ જ્યારે હું સજીવના જીવનને અનુલક્ષીને વાત કરું, કોઈ એક પ્રકારના સજીવના જીવનને અનુલક્ષીને, ત્યારે ઉદ્વિકાસને હું પ્રાકૃતિક પસંદગી કહેવાતી પ્રક્રિયાના પરિણામ તરીકે લઈશ. એટલે કોઈ જાતિને અનુલક્ષીને જ્યારે એ પ્રક્રિયા, ઇન્ડિવિજ્યુઅલ સિંગલ જાતિને અનુલક્ષીને જ્યારે હું સમજવાનો પ્રયત્ન કરું તો એ પરિણામ છે, પ્રક્રિયા નથી. રેડી? આખી સૃષ્ટિ, સજીવ સૃષ્ટિને અનુલક્ષીને વાત કરીશ તો એ પ્રક્રિયા છે. જ્યારે હું સિંગલ જાતિની વાત કરીશ ત્યારે એ પ્રક્રિયાનું પરિણામ છે. એટલે બેય સાચું પડે, એના માટે બેય શબ્દો સાચા પડે. આપણે હજુ પણ પૂરી રીતે ઉદ્વિકાસના સંદર્ભમાં પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાઓ કે અંતિમ અજાણ પ્રક્રિયાઓના પરિણામ વિશે સ્પષ્ટતા જાણતા છીએ નહીં હજુ પણ, કે પર્ટિક્યુલરલી કઈ રીતે થાય. શું કામ? કારણ કે પર્યાવરણ અનિશ્ચિત છે, એટલા માટે. પરિણામ કોઈ પણ હોઈ શકે ને. તમારા પર્યાવરણમાં ક્યારે શું થાય કોણ નક્કી કરી શકે? ક્યારે વીજળી પડશે આજુબાજુમાં, ક્યારે વાદળા આવી જશે, ક્યારે તાપમાન ઊંચું થશે, ક્યારે તાપમાન નીચું થશે, હવે તો એ નક્કી નથી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે રેનકોટ લઈને જવું, જેકેટ લઈને જવું, કે છત્રી લઈને જવું, હે ને, બૂટ પહેરીને જવું, સ્લીપરમાં જવું,
કે ઉઘાડ પગે જાવ, કઈ નક્કી જ નથી કરી શકતા હાડ, ગમે તો વરસાદ આવી જાય, હે ને? એટલે તમારું પર્યાવરણ અનિશ્ચિત છે, એટલા માટે આપણે 100% સ્પષ્ટ નથી કરી શકતા ક્યારે કેવો ઉદ્વિકાસ થઈ શકે એમ. અને ભગવાન કાંઈક તો પોતાની પાસે રાખે ને, બધું આપણે થોડું કઈ આપણી શક્તિ પ્રમાણે બધું જાણી શકીએ એવું રાખીએ એમ, હે ને? ફાઇન. બહુ સરસ મજાનો મુદ્દો તમારી સામે લઈને આવું છું અને મને એનો આનંદ પણ છે, ને કે પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકન ઉપર આધારિત છે અને એ અવલોકન તમારી સામે મેં મૂક્યા છે. આપણે જેની વાત કરી હતી બેટા, તે હમણાં જે વ્યાખ્યાનો આપી આખી કે ભાઈ પ્રાકૃતિક પસંદગી એટલે આમ થાય ને તેમ થાય ને ઢૂમ ઢુશ 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 એમ, એ બધું આખો મુદ્દો એને મેં ટેકનિકલ પેરામીટરની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું આખું, રાઈટ? કે ભાઈ પ્રાકૃતિક પસંદગી માં તમે જે અવલોકનો કરો છો એ અવલોકનના મેઇન પોઈન્ટ્સ મેં લખી નાખ્યા છે. પહેલું, આનુવંશિક સૂક્ષ્મ ભિન્નતાઓ, એકદમ નાની નાની ભિન્નતાઓ જે દરેકમાં હોય છે. HGPમાં આવ્યું હતું કે સિંગલ જીન મ્યુટેશન, હે ને, સ્નિપ્સ, તમારી મારી વચ્ચે એવા અસંખ્ય જનીનો છે. 99 પોઈન્ટ સિમિલારિટી છે, 0.1% તો ડિફરન્સ છે જ ને. ઈ આ છે, એનાથી તમને મને કઈ જાજો ફરક નથી પડતો. તો એવી ભિન્નતાઓ છે જ આપણા બધામાં, અને એ પ્રાકૃતિક પસંદગી માટે અગત્યનો ભાગ ભજવે છે. નંબર 1, બરાબર છે? તો પહેલી વાત આ થઈ ગઈ. ઓકે, બીજી વાત કરું હું, વિપુલ સંતતિ સર્જન. તો જ્યારે પ્રાકૃતિક પસંદગીની વાત હતી, નૈસર્ગિક પસંદગીની વાત હતી, ત્યારે એમાં મેન્ડલ સાહેબે તમને કીધું છે જ ઈ કે જે યોગ્યતા છે એ પ્રજનન સંબંધિત યોગ્યતા છે. એમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ક્યારેક અમુક જાતિઓની અંદર આ ફિનોમિના જોવા મળે છે, વિપુલ સંતતિ સર્જન. હાવ સિમ્પલ લોજિકથી તમને તમારી આજુબાજુના ઉદાહરણમાં કે ભાઈ તમારા શેરીમાં કૂતરા મીંદડાની ઘરે જ્યારે પારણા બંધાય ત્યારે 8-10 બચ્ચા આવે એકની હારે, પણ 2 મહિના 4 મહિના પછી જ્યારે મોટા થાય એમાંથી 10માંથી 1, રાઈટ, 10માંથી એકાદું કે 2 વધીને મોટા થાય. એ શું છે? એ વિપુલ સંતતિ. એને ખબર જ છે કે નાનપણથી લઈ અને મોટા થવા સુધીની સફરમાં સફળતાની ટકાવારી 10% છે. સમજાય છે કે નહીં? એટલે 10 બચ્ચાએ એક જ બચ્ચું મોટું થઈ શકશે. એટલે એ એક બચ્ચાને જન્મ ન આપે, 10 બચ્ચાને જન્મ આપે, કારણ કે એના પ્રાકૃતિક દુશ્મનો ઘણા બધા છે. એનાથી એ એટલી બધી સરસ રીતે પોતાની રક્ષા નથી કરી શકતી. આપણે તો કેવું છે, રક્ષા કેવડી, 9 મહિના સુધી મમ્મી અંદર હાચવે, બહાર નીકળ્યા પછી 2 વાર સુધી તો બહાર નો જવા દે ક્યાંય, ઘરની બહાર કેવો ઢાકો ઢૂંબો કરે, માલિશ બાલિશ કરે, ઓલા બોટલોમાં દૂધ પાય, કેવડી ફેસિલિટી. તાવ નો આવવા દે, તરત ઇન્જેક્શન મરાય આવે. બીજા કોઈ ઇન્ફેક્શન ન થાય એટલે રસિયું મરાવે. કેવડી સુરક્ષા. તો આપણે કઈ વિપુલ સંતતિ સર્જવાની જરૂરિયાત નથી. શું કામ? આપણી પાસે સુરક્ષા વ્યવસ્થા છે. પણ નૈસર્ગિક રીતે જોવા જાવ તો પર્યાવરણની અંદર એવી સુરક્ષા વ્યવસ્થા તો આપણા સિવાય કોઈ પાસે નથી. એટલે બધી જાતિઓએ મોટા ભાગે શું કરવું પડે? વિપુલ સંતતિ સર્જન. તો જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. 10% જ શક્યતા હોય, દાખલા તરીકે 10માંથી એક જ હોય તો શું થાય? પૂરું થઈ ગયું. સમજાય છે હું જે કહેવા માંગુ છું? હા કે ના? એટલા માટે વિપુલ સંતતિનું સર્જન કરવું પડે. ત્રીજું, મર્યાદિત સ્ત્રોતો માટેની સ્પર્ધા. સિમ્પલ લોજિક છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી આજથી, કે કોઈ પણ પર્યાવરણ, કોઈ પણ એક નિવાસ સ્થાન લેવાનું, કોઈ પણ એક નિવાસ સ્થાન, કોઈ એક જંગલ છે, તો જંગલની અંદર એ અમુક ઝાડવાઓને જે હમાવી શકે, એના તમે ગમે એટલું વાંચો
તમારી એક ક્ષમતા નિર્ધારિત હશે કે તમે 80% આવતા હોય તો 80 ના 85 કરી શકો, પણ 99 નો થઈ જાય સીધા. જી જ્ઞાનવેલી વાળા સર, હું સમજી ગયો અને તમે સમજી ગયા હશો જ. આપણે એકબીજાને સમજીએ એટલું ઘણું છે, બહુ જ થઈ ગયું એમ. આનું રેકોર્ડિંગ એક વખત જોઈ લેજો, એટલે ઓલમોસ્ટ આમાં કઈ બહુ જાજુ અઘરું નથી, ટૂંકમાં એટલે સમજાવવામાં બહુ જાજી વસ્તુ નથી. પહેલો મુદ્દો છે આનુવંશિક સૂક્ષ્મ ભિન્નતાઓ. એટલે મેં એવું કીધું હતું કે આપણે HGP-માં ભણી ગયા કે 99.99% આપણી સામ્યતા છે. 1% જે ડિફરન્સ છે, સ્નિપ્સ, એક સિંગલ ન્યુક્લિયોટાઇડનું પોલિમોર્ફિઝમ હતું, એ સૂક્ષ્મ ભિન્નતાઓ કહેવાય. એનાથી આપણને ફરક ન પડે તોય આપણે જીવીએ છીએ, પણ એ પ્રાકૃતિક પસંદગીમાં મદદ કરે છે આપણને. ટૂંકમાં પ્રાકૃતિક પસંદગીમાં માટે જવાબદાર જેટલા ઘટનાક્રમ છે ને એ આ છે. એમાંથી પહેલો મુદ્દો છે આ સૂક્ષ્મ ભિન્નતાઓ. એ એકત્રિત થઈ રાખે, પેઢી દર પેઢી એકત્રિત થઈ રાખે છે આપણા શરીરની અંદર. પણ એ કાળક્રમે 100મી પેઢીએ કે 1000મી પેઢીએ ક્યારેક લક્ષણને બદલાવી નાખે. પ્રાકૃતિક પસંદગીમાં મદદ કરે. બીજો, વિપુલ સંતતિ સર્જન. મોટા ભાગની એવી આપણી આજુબાજુના પર્યાવરણમાં સંતતિઓ ઢગલો એક ઉત્પન્ન થાય. મેં કૂતરાનું ઉદાહરણ આપ્યું હતું, 10 બચ્ચાને જન્મ આપે, એક જ મોટું થાય, 9 મરી જાય. તો મોટા ભાગની જાતિઓ એવી છે કે જેમાં વિપુલ સંતતિ સર્જન, જેથી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. ત્રીજો મુદ્દો અત્યારે જ હું વાત કરું છું, આ મર્યાદિત સ્ત્રોત છે. કોઈ પણ પર્યાવરણની, કોઈ પણ નિવાસસ્થાનની વાત કરું ત્યારે હંમેશા એ નિવાસસ્થાનમાં સભ્ય સંખ્યાઓ ગમે એટલી હોય, પણ એના સ્ત્રોતો તો મર્યાદિત જ હશે. જંગલની એક મર્યાદા છે કે એટલા જ વૃક્ષો એની અંદર ઉગી શકે, એનાથી વધારે વૃક્ષ ન ઉગી શકે એની ઉપર. પણ એની સામે એ વૃક્ષનો ઉપયોગ કરવા વાળા, ખાવા વાળા જ વધી જાય, પ્રાણીઓ વધી શકે. જેમ પ્રાણીઓ વધે, સ્ત્રોતો તો એટલા જ છે. દાખલા તરીકે હાલો ઈ વૃક્ષોની વાત જવા દો. એક નાનકડું એવું ગાર્ડન છે, એની અંદર એક તળાવ છે, બરાબર છે. એ ગાર્ડનની આજુબાજુમાં નાનું એવું જંગલ છે, એમાંથી પ્રાણીઓ પાણી પીવા આવે. પેલા એ જંગલમાં 10 પ્રાણી હતા, એ પાણી પીવા આવતા. હવે કાળક્રમે એ જંગલમાં 10 ની બદલે 20 જગ્યા 20 પ્રાણી થઈ ગયા. 20 ના 50 પ્રાણી થઈ જાય પછી બધા એકની હારે પાણી પીવા આવે, પછી એકબીજા સામે ઘુરકિયા કરે કે નહીં? ઓલો કે હું પાણી પહેલા પીવું, આ કે હું પાણી પી. અરે સિમ્પલ લોજિક છે. તમારા માટેનું ઉદાહરણ લ્યો ને, સીટ કેટલી છે ને તમે પરીક્ષા દેવા વાળા કેટલા. બીજું ક્યાં ગોતવા જાવ? ઘરનું ઉદાહરણ લ્યો ને, બહાર એવું કામ ગોતવા જાવ? હે ને? તો કોઈ પણ ક્ષેત્રમાં મર્યાદિત સ્ત્રોત છે. એટલે એના માટે જ્યારે વસ્તી વધે ત્યારે સ્પર્ધા થાય. મને મારા પપ્પા એવું કહેતા કે અમે જ્યારે ઘરે બેસતા 10મા ધોરણમાં આવીને તો ઘરેથી ગોતવા આવે કે નોકરીવા છે અને અહીંયા તમારે કરવા જવાનું, કરશો પ્લીઝ? એમ સામેથી ગોતવા આવતા. કારણ કે 10મા ધોરણ સુધી એક તો કોઈ ભણતું નહીં, જે ભણે એને તો ગોતવા આવે કે આવો આવો અમારી પાસે નોકરી છે. તો અને અત્યારે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ. શું કામ? વસ્તી વધી, સ્પર્ધા વધી ગઈ. નેક્સ્ટ, ચોથું, અસ્તિત્વ માટે સંઘર્ષ. બકરી એક છે, એક બાજુથી સિંહ આવે, એક બાજુથી વાઘ આવે. બકરી એક, એને બેયથી બચવાનું છે. દોડી અને જે ગલીમાં જાય અહીંયા પાછા બીજા કોઈ પ્રાણીનો ભેટો થાય. અસ્તિત્વ માટે સંઘર્ષ. 10 બચ્ચામાંથી એક બચ્ચું જ મોટું થઈ શકે. અસ્તિત્વ માટે સંઘર્ષ. હવે ઓલા ટ્રાયેંગલની વાત કરું, બકરી, સિંહ, વાઘ, બધાયનું અસ્તિત્વ અહીંયા કેન્દ્રમાં છે. સિંહ ખાશે તો જ જીવશે, વાઘ ખાશે તો જ જીવશે. ઈ ખાવા માટે ભાગે છે. બકરી સામે જો ઓલા ખાઈ જાય તો પૂરું. ભાગે છે એ, પણ એ બચવા માટે ભાગે. ઓલાય ભાગે પણ એ ખાવા માટે ભાગે. બધાયનું અસ્તિત્વ અહીંયા છે, ત્રણેય જણાનું. ક્રિયાવિધિ બધાયની નોખી નોખી. તો સંઘર્ષ બધાય કરે છે પોતાનું અસ્તિત્વ કાં તો બચાવવા માટે અને કાં તો જાળવવા માટે. તો સંઘર્ષ તો સિંહનોય સાચો જ છે અને સંઘર્ષ બકરીનોય સાચો છે. બધાય પોતપોતાના અસ્તિત્વ માટે જ સંઘર્ષ કરે છે.
રાઈટ? દાખલા તરીકે સિંહણ શિકાર કરવા નીકળી તો એના બચ્ચા માટે જ નીકળી છે ને. તો કદાચ ઈ હરણને ખાઈ ગઈ તો ઈ આપણે એમ કે ઓ હોય હરણ બચાડા, હરણના બચ્ચા ભૂખા મરી જશે, હવે હરણ તો ખાઈ ગયા, પણ તો સામે એના બચ્ચા નહીં તો ભૂખા મરી જાત ને, જો એને શિકાર ન કર્યો હોત તો. સિમ્પલ. તો દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે જ સંઘર્ષ કરે છે. અને લાસ્ટ, એ સંઘર્ષમાં જે વધુ યોગ્ય હશે એ લાંબો સમય સુધી પોતાનું અસ્તિત્વ પ્રકૃતિમાં જાળવી શકશે, ચિરંજીવી રહી શકશે. યોગ્યતમ હશે એ. હવે યોગ્યતા એટલે શું? આ પ્રજનનની યોગ્યતા. યાદ આવી ગયું હે ને? જે અનુકૂલન કરશે, જે વિપુલ સંતતિનું સર્જન કરશે, જે સારી રીતે સ્પર્ધા કરી શકશે, જે પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે, એ પોતે અસ્તિત્વ લાંબા સમય સુધી જાળવી શકે. એટલે બધું એકની હારે થયું. છેલ્લા પોઈન્ટમાં લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ જાળવી શકે, બસ એટલે પ્રાકૃતિક પસંદગી થઈ ગયા. બધા પોતપોતાનો ફાળો ભજવે છે એમાં. એક પછી એક જોઈએ બધાને, બરાબર? હવે પ્રાકૃતિક પસંદગી અમુક જે અવલોકન જે આપણે હમણાં સમજ્યા એ અવલોકન ઉપર આધારિત છે અથવા તો વાસ્તવિક હોય છે. ઓકે, દાખલા તરીકે એક વસ્તુ એમાં જે આપી છે એ છે કે કુદરતી સ્ત્રોત મર્યાદિત છે. બરાબર છે? કુદરતી સ્ત્રોત મર્યાદિત છે એટલે સ્પર્ધા તો થવાની જ છે. હવે અહીંયા એક વાક્ય લખેલું છે ટેક્સ્ટબુકની અંદર કે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે, અપવાદ રૂપે ઋતુકીય ફેરફારોને બાદ કરતા વસ્તીનું કદ હંમેશા સ્થાયી છે. મેં તમને હમણાં થોડીક વાર પહેલા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે કોઈ પણ એક જંગલ હશે ને એમાં ઝાડવાને સમાવવાની એક ક્ષમતા હોય, એનાથી વધારે ઝાડવા એમાં ન સમાય. બરાબર છે? ક્લિયર થાય છે કે નહીં? એ જેટલું જંગલ છે એમાં જેટલા ઝાડવા હશે એને અનુલક્ષીને જ એમાં હરણની સંખ્યા હશે કે અન્ય કોઈ પક્ષીઓની સંખ્યા હશે. હવે એને અનુલક્ષીને જ બીજા કોઈ એવા સજીવોની, એટલે બધાયની એકબીજા ઉપર આધારિત હોય. પણ એ કોના ઉપર આધારિત હોય? કે એની વનસ્પતિ કેટલી છે. વનસ્પતિ કોના ઉપર આધારિત? એ જમીન કેવી છે. તો જમીનના બંધારણ ઉપરથી જમીનના અકાર્બનિક, જો મુખ્ય મુદ્દો હવે આવ્યો, જમીનની અંદર અકાર્બનિક દ્રવ્યો છે, એ જેવા સારા હશે એવા કાર્બનિક દ્રવ્યો સારા બને, એવી વનસ્પતિઓ હશે. જેવી વનસ્પતિ હશે એવા પ્રાણીઓ હશે. સિમ્પલ. હા, ક્યારેક શું બને? ઋતુકીય ફેરફાર સિવાય વરસાદ પડે અને બેફામ વનસ્પતિ તમને જોવા મળે, ટેમ્પરરી, અમુક સમય માટે જ. હા કે ના? જીવડાઓ બહાર નીકળે જમીનમાંથી હજારો લાખોની સંખ્યામાં અમુક સમય માટે. શું કામ? ઈ કોકનો ખોરાક છે. બંને એ જે તૃણ વનસ્પતિઓ હતી, એ જે જીવડા હતા, એને ખાવા વાળા મોટા પ્રાણીઓ બેઠા જ છે, એને ખાઈ જવાના છે. વિપુલ સંતતિનું ઉદાહરણ હતું એ કે વરસાદ આવ્યો, વાતાવરણની અંદર ભેજ વધ્યો મસ્ત, તાપમાન તો હોય તો જ વરસાદ થાય. તાપમાન, વરસાદ, ઓક્સિજન ત્રણેયનું કોમ્બિનેશન થાય તો વધારે સારી રીતે વનસ્પતિ ઉગી શકે કે નહીં, બીજાંકુરણ વધે કે નહીં. તો એનું પરિણામ છે વિપુલ સંતતિનું સર્જન થાય. શું કામ? અનુકૂળ પર્યાવરણ છે, વિપુલ સંતતિનું સર્જન કર્યું. પણ પછી એ સંતતિમાંથી માત્ર અમુક સંતતિ જ રીએ, બાકી તો બધી ખવાઈ જાય. કારણ કે મોટા પ્રાણીઓ એની રાહ જોઈને બેઠા હોય કે હમણાં વરસાદ આવવા દે. જીવડા ખાવા વાળા હોય એ તો રાહ જોઈને જ બેઠા હોય ને કે વરસાદ આવે એવડી વાત છે, ઓલા બહાર નીકળે એવી વાત છે, દે ધનાધન પાર્ટી કરશું, હાલો એમ. એટલે એ તો પાર્ટી કરવાની રાહ જોઈને જ બેઠા હોય બધા. તો ત્યારે કદાચ વસ્તીનું કદ વધારે હોય ધાયરા કરતા,
પણ સરેરાશ આખી વસ્તી આખા વર્ષની જુઓ ને તો એ સ્થાયી હોય, મર્યાદિત હોય. તો હવે પહેલી વાત આપણે કરશું, જે ઓલા અવલોકનમાંથી પહેલું અવલોકન, આનુવંશિક સૂક્ષ્મ ભિન્નતાઓ. તો વસ્તીના સભ્યો બહારથી જોતા સમાન લાગે, તમે અને હું, છતાં અંદરથી લક્ષણોમાં કોઈક ને કોઈક રીતે ભિન્નતા દર્શાવતા હોય. કોઈ પણ બે સરખી લાગતી વ્યક્તિ પણ એક સરખી હોતી નથી. ઘણી વાર આપણે આ ઉદાહરણ સમજ્યા છીએ. મોટા ભાગના જે આ વારસાગત રીતે વહન પામતા લક્ષણો છે એમાં ક્યાંક ને ક્યાંક જેનિનોની અંદર થોડો ફેરફાર છે એ હોય જ છે. બરાબર છે. હવે આ જે જનીનનો ફેરફાર છે જેને તમે વિકૃતિ કહી શકો છો, યસ, બરાબર છે. જનીનના બંધારણમાં જો ફેરફાર છે તો એને આપણે વિકૃતિ કીધી છે. હવે આ વિકૃતિના બે સ્વરૂપ છે એવું મેં તમને પહેલા સમજાવ્યું. એક ફાયદાકારક અને એક નુકસાન કરી શકે એવું, હાનિકારક. મોટા ભાગે ફાયદાકારક છે, એટલે તમે હું ટબા જેવા ટમેટા જેવા, એટલે બેઠા બેઠા જો કેવું, હા બરાબર છે, એમ કરીએ છીએ. પણ અમુક કેસમાં જ્યારે વિકૃતિમાં જે પ્રમાણે વિકૃતિ થવી જોઈએ એ પ્રમાણે ન થાય, મિસ્ટેક વાળી થાય ને, ત્યારે એ નુકસાનકારક થઈ શકે છે. સિકલ સેલ એનિમિયાનું ઉદાહરણ જોયું હતું આપણે, રંગ અંધતાનું ઉદાહરણ આપણે જોયું હતું આપણે, બરાબર છે. હિમોફિલિયાનું ઉદાહરણ આપણે જોયું હતું આપણે, ઘણા બધા ઉદાહરણો એવા સમજી ચૂક્યા છીએ. તો એમાં મિસ્ટેક થાય છે ત્યારે એ હાનિકારક થાય, બાકી સામાન્ય રીતે એ ફાયદા માટે થતી ઘટના છે. તો આ સૂક્ષ્મ ભિન્નતા છે જે મોટા ભાગે ફાયદાકારક છે. ઓકે, અહીંયા જે તમારે વધારે આમાં આપેલ નથી અને સમજવાનું છે એ મુદ્દો કયો છે ખબર? આવી સૂક્ષ્મ ભિન્નતાઓનું એકત્રીકરણ થઈ રાખે આપણા શરીરમાં. સતત થતી પ્રક્રિયા છે એ ફિક્સ છે, અને આવી ભિન્નતાઓ આપણા શરીરમાં એકત્રિત થઈ રાખે છે. એક સમય એવો આવે કે એ નવા લક્ષણોમાં રૂપાંતરણ માટે જવાબદાર બની શકે, એટલે ભિન્નતાનું સર્જન કરે, જે નૈસર્ગિક પસંદગીનો મુદ્દો બને. સમજાય છે? એટલે આમાં તમારે સમજવાનું, એડ ઓન કરવાનું, વધારાનો મુદ્દો છે. આમાં ખાલી શું છે એ આપ્યું છે, પણ હેલ્પ કેવી રીતના કરે એ મેં તમને સમજાવ્યું. રેડી? ઓકે. પોઈન્ટ નંબર 2, વિપુલ સંતતિ સર્જન. એનો મુદ્દો તો આપણે બહુ સરસ રીતે ઓલા કૂતરાના ઉદાહરણથી શીખી ગયા કે મોટા ભાગના જે સજીવો છે એ ઘણા મોટી સંખ્યામાં, બરાબર છે, વસ્તી જે છે એ ઉત્પન્ન કરતા હોય સંતતિની, જેથી અમુક સંતતિ જીવી શકે, મોટા ભાગની સંતતિ મરે તો પણ પોતાનું અસ્તિત્વ જાળવી શકે. જો બધા સમાન હોય અને જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટકોની જેમ વધશે. આ જ હકીકત બેક્ટેરિયાની સંખ્યામાં થતી વૃદ્ધિ દ્વારા તમે જોઈ શકો. બરાબર છે. બધા સમાન એટલે શું? આ બધા સમાન હોય તો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે અને તો વસ્તીનો વિસ્ફોટ થાય. હવે આ બધા એટલે શું ખબર છે? ક્યાંય ગયું, આ કુદરતી સ્ત્રોતોની વાત છે. બધા સ્ત્રોતો મહત્તમ અને સમાન છે, એટલે સ્ત્રોત જ્યારે મહત્તમ હશે, બરાબર છે, ત્યારે અહીંયા જીવવા વાળા તમામ સભ્યો, જેટલી જાતિઓ છે, જેટલા સભ્યો છે, એને જેટલું જોઈએ એટલું તો મળી જાય છે ને, એટલે એ મહત્તમ દરે પ્રજનન કરી શકે અને વિપુલ સંતતિનું સર્જન કરી શકે. પણ મેં તમને કીધું એમ, કોઈ પણ પર્યાવરણમાં, કોઈ પણ નિવાસ સ્થાનમાં એવું છે જ નહીં. કુદરતી સ્ત્રોતો હંમેશા મર્યાદિત છે. એટલે શું છે કે વિપુલ સંતતિનું સર્જન એટલા માટે થાય છે કે એમાંથી અમુક સજીવો જ બચી શકે, બાકીના ઉદ્વિકાસની દ્રષ્ટિએ લુપ્ત થાય. તો પોતાનું અસ્તિત્વ જ્યારે ટકાવવું છે ત્યારે એને વિપુલ સંતતિનું સર્જન કરવું પડે, અને એમાંથી અમુક વસ્તી એટલે અમુક સભ્યો એની સંતતિના આગળ વધે છે, બાકીના મૃત્યુ પામે છે. એટલે આ બીજો મુદ્દો થઈ ગયો.
ત્રીજો મુદ્દો, મર્યાદિત સ્ત્રોત માટેની સ્પર્ધા. એક તો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે વિપુલ સંતતિનું સર્જન કરવું પડે અને બીજું સ્પર્ધા કરવી પડે. તો સત્ય એ છે કે વાસ્તવિક રીતે વસ્તીનું કદ મર્યાદિત છે અને એનો અર્થ એ થયો કે સ્ત્રોત માટે સ્પર્ધા થાય છે. રાઈટ? દાખલા તરીકે જે શેરીમાં એક કૂતરીએ જન્મ દીધો છે બચ્ચાને 10, તો એ 10 બચ્ચા વચ્ચે એ જગ્યાએ મોટા થવાની સ્પર્ધા થઈ, જેમાં જે 1 કે 2 એ સ્પર્ધા જીતે છે અને 8 કે 9 ગુજરી જાય છે. શું કામ? કારણ કે એ વિસ્તાર નાનો છે અને અહીંયા એ 10 વચ્ચે સ્પર્ધા થઈ છે અને 10 માંથી એનો જે સ્ત્રોતની મર્યાદા છે એને કારણે અમુક જ એ વસ્તીનો ભાગ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. આને સ્પર્ધા કહેવાય, જે તમે કરો છો અત્યારે માર્ક્સ માટે. બરાબર છે? સ્પર્ધા કહેવાય. તો મર્યાદિત સ્ત્રોત છે ને એટલે સ્પર્ધા કરવી પડે છે. બરાબર છે? નેક્સ્ટ પોઈન્ટ, અસ્તિત્વ માટે સંઘર્ષ. 10 માંથી 10 પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માંગે છે બચ્ચા. સ્ત્રોતની મર્યાદા છે એટલે વહેલો ઈ પહેલો, અથવા તો જે વધારે તાકાત વાળો છે એ રોટલી ખાઈ જાય, અથવા તો જે રૂપાળું છે ઈ. હે ને? એક કાળિયું હોય, એક ધોળિયું હોય, એક ભૂરિયું હોય, એક કાબર સીતરું હોય. પછી શેરીના બચ્ચાઓ એટલે છોકરાઓ, એ ભાગ પાડે, નામ પાડે પછી પોતપોતાના. કાળિયું છે એ મારું ટોમી, હે ને? ધોળિયું છે એ મારું મોતી, એવા નામ પડે. હે ને? અને પછી બહુ પોતપોતાના ઘરમાંથી એના માટે મટીરિયલ લઈ આવે ખાવા પીવાનું, ચોરીનું. મમ્મી મારે જોઈ જાય એટલે સાઈડમાંથી હરકાવવાનું હોય. દૂધ હોય, દહીં હોય, ઘણીવાર મીઠાઈ હોય. હે ને? કોણે કોણે આ ધંધો કરેલો છે? હેન્ડરેઝ કરજો જે સાચું હોય. મેં તો કર્યો છે, ખોટું હોય. ઘરમાંથી લઈ જાય ને પછી જે મમ્મીને ખબર પડે કે આમાંથી 2 ઢેફલા ઓછા થયા ને પછી જે દેવાવાળી કરે કે હું કૂતરા માટે થોડી લઈ આવું, હું તમારા માટે લઈ આવું એમ. હે ને? બ્યુટી ઓફ લાઈફ, પણ ઇટ ઇઝ રિલેટેડ ટુ યોર ઓન સાયન્સ. તો કોઈ પણ રીતે જો એને સ્ત્રોતનો લાભ મળશે તો એ પોતાનું અસ્તિત્વ ટકાવે, તો એ પાછું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરે. તમે એક રોટલી નાખી હોય એટલે 2 કૂતરા દોડે અને 2 બાંધે. એ સંઘર્ષ છે. એકને ભાગમાં આવે અને એકને ન આવે. હાલો 2 ને આવ્યું તો અડધું આવ્યું ને, પૂરેપૂરું તો ન આવ્યું ને. આપણે એવું માનીએ 2 અડધો કર્યો રોટલો, પણ તોય મારી ભૂખ અડધી નથી, રોટલો અડધો થયો એટલે 2 ને નુકસાન તો થયું ને. તોય સ્પર્ધા હંમેશા નુકસાનકારક જ છે, પણ અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે. રોટલી એક જ છે ને આપણે 2 ખાવાવાળા છીએ એટલે બાંધવું જ પડશે. હે ને? તો અમુક તેમાં અન્યના ભોગે ટકી શકે, એટલે મારે રોટલી ખાવી એટલે સામેવાળાનો ભોગ મારે લેવો પડે. અને વિકાસ પામ્યા જ્યારે કેટલાક ઉન્નતિ કરી શક્યા નહીં પોતાનું અસ્તિત્વ, આપણે કીધું ને કે ભાઈ કાળક્રમે અમુક જાતિ લુપ્ત થઈ ગઈ અને અમુક જાતિ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવે છે. તો ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મ દ્રષ્ટિ આ જ હતી કે એમણે ભારપૂર્વક જણાવ્યું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે, કોઈ એક સ્ત્રોત માટે તેના ઉપયોગ માટે વધારે એને સારું વિકસાવે છે. બરાબર છે? અને વસવાટને સારી રીતે અનુકૂલન કરવા માટે એ મદદ કરે છે. જે વસ્તુ આપણે જોઈએ છે એ પ્રકારની એની અંદર અનુકૂલનની સ્થિતિ પ્રાપ્ત કરે. બરાબર છે? કોણ? ભિન્નતા. ભિન્નતા કોની હોય? જનીનની. હે ને? તો એને ડાર્વિને જે આનુવંશિકતાના સિદ્ધાંતોનો મદદ લઈ અને અહીંયા એ વસ્તુને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, છેલ્લું, યોગ્યતમની ચિરંજીવિતતા. જે યોગ્ય હશે, જે સક્ષમ હશે
એ જ પોતાની અસ્તિત્વને લાંબા સમય સુધી જે તે પર્યાવરણમાં ટકાવી શકે. તો માત્ર તેમને જ યોગ્ય અથવા તો સક્ષમ બનાવે છે કે જે પ્રજનન કરે અને વધુમાં વધુ સંતતિ, વિપુલ સંતતિ સર્જન છોડી અને જાય. આથી નિશ્ચિત સમયગાળા માટે અનેક પેઢીઓમાંથી બાકી વધેલ વિપુલ સંતતિ મેં સમજાવ્યું હતું ત્યારે કે વિપુલ સંતતિમાં અમુક જ બાકી રહે, બાકીના મરી જ જવાના. વધુ પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરે અને વસ્તીની લાક્ષણિકતાઓમાં પણ ફેરફાર પ્રેણે, પરિણામે નવું સ્વરૂપ ઉદ્ભવે. તો કાળક્રમે પેઢી દર પેઢી ધીમે ધીમે લક્ષણોમાં પણ ફેરફાર થાય, લાક્ષણિકતાઓમાં ફેરફાર થાય. વસ્તીની લાક્ષણિકતા બદલે એટલે હજારો લાખો પેઢીએ નવા પ્રકારની લાક્ષણિકતા ધરાવતી સંતતિઓ એટલે કે નવી જાતિ ઉદ્ભવે. એટલે આને કહેવાય જાતિ નિર્માણની પ્રક્રિયા. જાતિ નિર્માણ, સ્પેસિએશન ની પ્રક્રિયા. બરાબર છે? ક્લિયર? આ ભિન્નતાનો ઉદ્ભવ શું છે અને કેવી રીતના જાતિ નિર્માણ થાય છે, ડાર્વિને આ બાબતને ત્યારે બહુ જસ્ટિફિકેશન ન આપી શક્યા, કારણ કે જનીન શાસ્ત્ર એનો વિષય નહોતો ટૂંકમાં. એટલે પૂરેપૂરી 100% એ લોકો ડાર્વિન સાબિત ન કરી શકે. એને સરખાવવાનો પ્રયત્ન કર્યો મેન્ડલના જે સિદ્ધાંતો છે એને, પણ આપણને ખબર છે કે મેન્ડલના સિદ્ધાંતો પોતે પરિપક્વ નહોતા, અપરિપક્વ હતા. પછી મેન્ડલના પુનઃ સંશોધનો થયા અને સિદ્ધાંત આવ્યો વિકૃતિનો, હ્યુગો ડિવરીસ વાળો. બરાબર છે? એટલે ડિવરીસનો જે વિકૃતિનો વાદ આવ્યો એની હું વાત કરું હવે. તો ઉદ્વિકાસની ક્રિયાવિધિમાં હ્યુગો ડિવરીસે શું પોતાનું મંતવ્ય મૂક્યું છે કે 20મી સદીના પ્રથમ દશકાઓમાં હ્યુગો ડિવરીસે ઉદ્વિકાસ માટે વિકૃતિનો સિદ્ધાંત રજૂ કર્યો. ઉદ્વિકાસ માટે, જો એણે પણ ઉદ્વિકાસમાં પોતાનું જે યોગદાન છે એ આપવાનો પ્રયત્ન કર્યો. એટલે જેને કહેવાય ડાર્વિનના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. ડાર્વિન મેન્ડલના સિદ્ધાંતોનો અભ્યાસ કરતા, એટલે હ્યુગો ડિવરીસે ડાર્વિનના સિદ્ધાંતો માટે થઈ અને ડાર્વિનના ઉત્ક્રાંતિ કે ઉદ્વિકાસની પ્રક્રિયામાં જનીન કઈ રીતે ઇન્વોલ્વડ છે, જનીન કઈ રીતના ફાળો આપે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે એણે શું કીધું? એણે એવું કીધું કે વિકૃતિ દ્વારા આ ઘટના બને છે. ઓકે, પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે જ્યારે ડાર્વિને વાત કરી છે તો ડાર્વિને ઉત્ક્રાંતિને કઈ રીતના લીધી છે ખબર છે? કે થોડીક નાના પ્રમાણમાં વિકૃતિ થતી હોય બધા સજીવમાં. આપણા બધામાં 1.1% જે ફેર છે એને અનુલક્ષીને ડાર્વિને પોતાનું વાત રજૂ કરી છે. પણ હ્યુગો ડિવરીસે એવું કીધું કે વિકૃતિ ખાલી એટલી જ હોય એવું જરૂરી નથી. વિકૃતિ તો મોટી હોય. ઓલીને વિકૃતિ ન કહેવાય, એને પુનઃ સંયોજન કહેવાય માત્ર. એનાથી કોઈ ફરક નથી પડતો. એટલે ડાર્વિનની વિકૃતિ છે એ હકીકતમાં વિકૃતિ છે જ નહીં. વિકૃતિ તો આ અલગ જ છે આખી. રાઈટ? ઝીણી વિકૃતિ તો નુકસાનકારક છે જ નહીં. એ તો ડોમિનન્ટ કેરેક્ટર રાખે છે. રિસેસિવમાં ફેરવવું છે તો વિકૃતિમાં એવું થાય કે આખા જનીનની અભિવ્યક્તિનું સ્વરૂપ જ ફરી જાય. કેસ ABC માં એ છે કે એટલીક વિકૃતિ થઈ તો એમાં ફરક નથી પડતો યાર. તમારામાં ઈ જ ઇન્સ્યુલિન બને, મારામાં ઇન્સ્યુલિન બને છે, ભલે જનીનમાં થોડોક ફેરફાર રહ્યો, શું ફરક પડે? કાંઈ નહીં, જીવી જ છીએ મસ્ત આરામથી. પણ જો એવો ફેરફાર થઈ ગયો કે એ ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ ગયું, અથવા તો બને છે પણ ઇન્સ્યુલિન ને કંઈક બીજું જ બને, તો પૂરું થઈ ગયું. એને વિકૃતિ કહેવાય અકોર્ડિંગ ટુ ડિવરીસ. રાઈટ? એટલે બેયની વિકૃતિની વ્યાખ્યા થોડીક એકબીજાથી અલગ છે. છે તો મિકેનિઝમ એક જ. એકમાં ફાયદાકારક અસર છે, એકમાં નુકસાનકારક અસર છે. આપણે એ સમજવાનું છે. એટલે આ નુકસાનકારક અસરની વાત કરે છે. રાઈટ?
તો 20મી સદીના પ્રથમ દશકામાં હ્યુગો દિવરીસે ઉદ્વિકાસ માટેનો વિકૃતિનો સિદ્ધાંત રજૂ કર્યો. તેમણે ઇવનિંગ પ્રાઇમરોઝ ઉપર પ્રયોગ કર્યો છે. બરાબર છે. અને વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું એક મોટું જુદાપણું એટલે કે ભિન્નતા. બરાબર છે. સૂક્ષ્મ ભિન્નતા નહીં. એને શું કીધું? સૂક્ષ્મ ભિન્નતા નહીં, એનાથી કોઈ ફરક ના પડે ભાઈ. મોટી ભિન્નતા હોય ને એ જ ઉત્ક્રાંતિનું કારણ બને છે એમ. રાઈટ. તો એમનું એવું માનવું હતું કે વિકૃતિ જ એ છે કે જે ઉદ્વિકાસ માટે કારણરૂપ બને છે. એટલે હવે બે પ્રતિક્રિયાઓ થઈ ગઈ. મેન્ડલ અલગ ચાર્લ્સ ડાર્વિન અલગ પ્રકારે રજૂ કરે છે એને, અને હ્યુગો દિવરીસ એને અલગ સ્વરૂપે રજૂ કરે છે. તો ડાર્વિનની જે ભિન્નતાની વાત છે, ડાર્વિન માટે ભિન્નતા શું છે? ભિન્નતા સૂક્ષ્મ છે એટલે કે નાની છે, ધીમી પ્રક્રિયા છે આ, અને કોઈ એક ચોક્કસ દિશામાં જ એ જાય છે. કે ઉદ્વિકાસ દાખલા તરીકે થાય તો વાંદરામાંથી જ મનુષ્ય ચોક્કસ દિશા છે એની. રેન્ડમ જેમ ફાવે એમ નથી. ખોટું છે એવું કોઈ નથી, બે સાચા જ છે. પણ મેન્ડલ માટે ડાર્વિન માટેની જે ભિન્નતા છે ને, એ ડાર્વિન માટેની ભિન્નતા સૂક્ષ્મ ભિન્નતાની વાત કરી છે એણે, કે જે ધીમી અને દિશા સૂચક છે. થમ્સઅપ. ઓકે, એ સાચું જ છે. બીજું, જે વિકૃતિની વાત કરી છે હ્યુગો દિવરીસે જે વિકૃતિની વાત કરી છે એ કેવી છે? રેન્ડમ છે. એક તો ઇમરજન્સી, તાત્કાલિક થાય, એક પેઢીમાંથી બીજી પેઢીમાં, અથવા તો એક સજીવમાંથી બીજા સજીવની જે પેઢી છે એમાં બેક્ટેરિયા વસાહત, એમાંથી વસાહત બી તાત્કાલિક થઈ ગઈ, એ વિકૃતિ છે. બરાબર છે. યાદૃચ્છિક એટલે કે રેન્ડમ છે. દિશાવિહીન છે, તમે નક્કી ન કરી શકો કઈ રીતે થશે. એટલે બેયમાં ફરક આટલો જ છે. વિકૃતિ બેય છે, એક સૂક્ષ્મ છે, એક મોટી છે. બરાબર છે. દિવરીસ પ્રમાણે વિકૃતિ જ જાતિ નિર્માણનું કારણ બને. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. જાતિ નિર્માણના કારણ માટે મોટી વિકૃતિ જવાબદાર છે, અને સ્લો ધીમે 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 જે વેરિએશન આવે છે એનાથી જાતિ નિર્માણ ન થાય. એટલે જાતિ નિર્માણનો સિદ્ધાંત કોણે આપ્યો? જુઓ અહીંયા, જાતિ નિર્માણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ડાર્વિને. પણ એને જે પ્રમાણે આપ્યો ને કે સૂક્ષ્મ વેરી, એનાથી ન થાય. ઓલા ભાઈ એટલો ફેરફાર કરીને આપ્યો એને કે નહીં, જ્યારે જાતિ નિર્માણની વાત આવશે ને ત્યારે હંમેશા મોટી વિકૃતિ જ જવાબદાર બનશે. આ એનું કન્ક્લુઝન આવ્યું આપણી સામે. તો વિકૃતિ એ ભિન્નતા અથવા તો જાતિ નિર્માણ, ખાસ કરીને ભિન્નતા અને ઉદ્વિકાસનું મુખ્ય કારણ બને. નવી નવી જાતિઓનો વિકાસ થાય એમાં સૌથી મોટો ફાળો હોય તો વિકૃતિનો છે. બરાબર છે. એ ઓલી નાના કદની સૂક્ષ્મ વિકૃતિ નહીં, મોટા કદની અને યાદૃચ્છિક વિકૃતિને કારણે સ્પેશિએશન એટલે જાતિઓનું નિર્માણ થતું હોય છે. આટલું સમજાઈ ગયું હશે તો આજનો મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે આગળ વધશું. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ વી એન્ડ ધ લેક્ચર. 1 વાગી ગયો છે. તમને પણ ભૂખ લાગી હશે, મને પણ લાગી છે. ફાઇન, ચલો, ટેક કેર.